નીતિ ગુજરાત. સૌને નમસ્કાર. શિક્ષણ વિભાગ દ્વારા 5મી સપ્ટેમ્બરથી શરૂ કરી 25મી સપ્ટેમ્બર સુધીના શિક્ષક પર્વ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સંગોષ્ઠી કાર્યક્રમમાં આપ સૌનું તેમજ મંચસ્થ મહેમાનોનું સ્વાગત છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સંગોષ્ઠી કાર્યક્રમમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના 4 વિભાગો પૈકી 1 થી 8 વિભાગો સ્કૂલ એજ્યુકેશનને લગતા અત્યાર સુધીના 8 મણકામાં આપણે માર્ગદર્શિત થઈ ચૂક્યા છીએ. આજની આ સંગોષ્ઠીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના વોકેશનલ એજ્યુકેશનના મુદ્દા ઉપર આપણે માર્ગદર્શિત થવાના છીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું એક કોટેશન મારે અહીં કોટ કરવું જોઈએ કે ધીસ National Education Policy envisions the education system rooted in Indian ethos that contributes directly to transforming India, that is Bharat. એટલે કે વોકેશનલ એજ્યુકેશનને રીઇમેજિન કરવાની અને પ્રોફેશનલ એજ્યુકેશન જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર એન્વિઝન થવા જઈ રહી છે તેના વિશેની વિસ્તૃત માહિતી આજે આપણે મેળવવાના છીએ. તો આજે આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક શ્રી BN રાજગોર સાહેબ, કે જેઓ આજની આપણી આ સંગોષ્ઠીના અધ્યક્ષ છે. તેમની જમણી બાજુ બિરાજમાન છે નાયબ નિયામક અને પ્રોજેક્ટ ઓફિસર GCRT, તેમજ આ સંપૂર્ણ શિક્ષક પર્વ કાર્યક્રમનું સુયોજિત આયોજન તેમના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. દર્શના મેડમની જમણી બાજુ બિરાજમાન છે બનેસી ગઢવી, કે જેઓ પ્રાચાર્ય છે ડાયટ ભરૂચ. તેમની જમણી બાજુ છે પાર્થેશભાઈ પંડ્યા, કે જેઓ ચીફ ઓપરેટિંગ ઓફિસર છે I2V ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ગાંધીનગર. તો ઇન્ચાર્જ પ્રાચાર્ય છે ડાયટ મહેસાણા. તો આજની આ સંગોષ્ઠીમાં આપણા સૌપ્રથમ વક્તા છે VD અઢિયોલ સાહેબ, કે જેઓ 6 to 8 અને સેકન્ડરી એજ્યુકેશનમાં વોકેશનલ એજ્યુકેશન વિશે આપને માર્ગદર્શન આપવાના છે. તો હું આમંત્રિત કરું છું VD અઢિયોલ સાહેબને. સાહેબ સૌને નમસ્કાર. આદરણીય મંચ અને સારસ્વત શિક્ષક ભાઈઓ અને બહેનો, મિત્રો, આજનો મારો વિષય છે વોકેશનલ એજ્યુકેશન, વ્યવસાયલક્ષી શિક્ષણ. જી મિત્રો, મારે એક વાત આપને કીધું, વાતો કરવાથી, નિંદા કરવાથી, સપના જોવાથી કે રોતા રોતા ઈશ્વરને યાચના કરવાથી આપણે આગળ વધી નહીં શકીએ. આગળ વધવું હોય તો ઉઠો, કામ કરો અને જ્યાં સુધી તમારા ઈચ્છિત લક્ષ્ય સુધી પહોંચી ન જાઓ ત્યાં સુધી કામ કરતા રહો. બહુ અગત્યનું વાક્ય હવે છે. સાધનાનું પ્રથમ સોપાન છે કર્મ. પહેલાં તેની જ સાધના કરો. મિત્રો, વર્ક એથિક્સની વાત કદાચ વોકેશનલ એજ્યુકેશન સાથે જોડાયેલી બાબત છે. આની સાથે એક ઉદાહરણ પણ મને કહેવાનું મન થાય. બાઇક રિપેરિંગ કરવા માટે મહેસાણા જવાનું થયેલું, ત્યારે સાંજનો સમય અને જે રિપેર કરનારા ભાઈ છે એના દુકાનને વધારવાની વાત હોય ત્યારે છેલ્લે સાંજે એ સાધનોની પૂજા કરે, એક નાના નાના સાધનો ગોઠવે. મેં પ્રશ્ન કર્યો કે ભાઈ, શું કામ તમે સાધનો ગોઠવો છો? સરસ મજાનો જવાબ મને મળ્યો કે એ જ મારી રોજી છે, એ જ મારા ભગવાન છે. મિત્રો, તમે જુઓ કે જેની સાથે આપણે કામ કરીએ છીએ, જે સાધનો સાથે કામ કરીએ છીએ, એ સાધનોની પણ પૂજા વર્ક એથિક્સમાં રહેલી છે. તો એવી જ કંઈક બાબત આ વ્યવસાયલક્ષી શિક્ષણમાં રહેલી છે. જે એનો હેતુ છે, ખાસ કરીને
વ્યવસાયલક્ષી શિક્ષણનો જે હેતુ છે એની વાત કરીએ. શાળા, કોલેજ, યુનિવર્સિટી સહિત જે શૈક્ષણિક સંસ્થાઓ છે એની સાથે શિક્ષણનું જોડાણ અથવા તો સમાવેશન. મિત્રો, 2025 સુધીમાં આ નીતિમાં એવું કહેવામાં આવ્યું છે કે જે કુલ વિદ્યાર્થીઓ છે એના 50% વિદ્યાર્થીઓ વ્યવસાયલક્ષી શિક્ષણ લેતા થશે એવું એક લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ભારતમાં વ્યવસાયલક્ષી શિક્ષણની સ્થિતિ શું છે મિત્રો? 12મી પંચવર્ષીય યોજના જે 2012 અને 17 વર્ષ દરમિયાન હતી એમાં આપણા જે યુવાનો હતા 19 અને 24 વર્ષની વય જૂથના એના 5% લોકોએ જ માત્ર ઔપચારિક વોકેશનલ એજ્યુકેશન એટલે કે વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવેલ હતું. જ્યારે અન્ય દેશોમાં શું પરિસ્થિતિ હતી તો અમેરિકામાં 52%, જર્મનીમાં 75%, સાઉથ કોરિયામાં 96%. તો આપણે ત્યાં આ ટકાવારી એ પ્રમાણમાં ખૂબ જ ઓછી હતી. હવે આપણે એનો અર્થ જોઈએ. વ્યવસાયલક્ષી શિક્ષણ એટલે શું? મિત્રો, રોજગારીના ક્ષેત્રમાં જોઈએ તો પ્રાયોગિક કૌશલ્ય અને ક્ષમતાનું નિર્માણ. અહીંયા પ્રાયોગિક એટલે એક્સપિરિયન્શિયલ લર્નિંગ, એક્સપેરિમેન્ટલ નહીં. રોજગારીના ક્ષેત્રમાં જ્ઞાન, કૌશલ્ય, વલણનું ઘડતર. ટૂંકમાં એમ કહું તો મિત્રો, જ્ઞાન એટલે ચોપડિયું પુસ્તકીયું જ્ઞાન નહીં. કૌશલ્ય એટલે પૂર્ણ રીતે એમાં કૌશલ્ય પ્રાપ્ત કરેલો હોય. ત્રીજો મુદ્દો બહુ સરસ છે, માઇન્ડસેટ, મનસ્થિતિનું માપન. ક્યારેક આપણે કહેતા હોઈએ છીએ કે મારું ધંધામાં ધ્યાન નથી, મન નથી લાગતું. અહીંયા ધંધામાં મન પણ લાગેલું હોય દોસ્તો, એટલે જ્ઞાન હોય એની સાથે પૂર્ણ કૌશલ્ય હોય. અહીંયા વ્યવસાય શિક્ષણની વાત થાય છે ત્યારે આદરણીય શ્રી ગઢવી સર પ્રોફેશનલ એજ્યુકેશનની વાત કરવાના છે. તો એમાં ઉત્કૃષ્ટ કક્ષાએ જ્ઞાન, એક્સલન્સી લેવલ ઉપર જ્ઞાન હોય. જ્યારે આ જે વ્યવસાયલક્ષી શિક્ષણમાં છે દોસ્તો, એમાં ખાસ કરીને કૌશલ્ય એક્સલન્સી એટલે ઉત્કૃષ્ટ રીતે કૌશલ્યનું એમાં સરસ રીતે પુનઃગઠન અથવા તો ગ્રથન કરવામાં આવેલું છે. કેટલીક વિગતો આપણી સામે સ્લાઇડ દ્વારા મૂકું છું. જ્ઞાન પ્રાપ્તિ. મિત્રો, જ્ઞાન પ્રાપ્તિના જે તે ક્ષેત્રો છે, નાના બાળકો અને હાઈસ્કૂલ કક્ષા અને અંડર ગ્રેજ્યુએટ એટલે સ્નાતક કક્ષાના બાળકો જ્ઞાન પ્રાપ્તિ કેવી રીતે કરી શકે એની કેટલીક વિગતો તમારી સામે મૂકી છે. અને એમાં મુદ્દો સરસ મજાનો છે, સોશિયલ રિસ્પોન્સિબિલિટી કરતાં એકાઉન્ટેબિલિટી અને એના સામર્થ્યનો વિકાસ. કૌશલ્ય નિર્માણ, સ્કિલ ડેવલપમેન્ટ. અહીંયા સ્કિલની વાત થાય છે ત્યારે જીવનલક્ષી કૌશલ્યોનું નિર્માણ, કોપિંગ વિથ ઇમોશન, કોપિંગ વિથ સ્ટ્રેસ. જ્યારે ક્યારેક ઘરમાં કોઈ તકલીફ થાય છે ત્યારે બાળકો, ઘરના સભ્યો સ્ટ્રેસમાં આવી જાય છે. એટલે એની સાથેનું જે સમાયોજન છે એ બાળકો અને યુવાનો કરી શકે એના માટે પણ મને લાગે છે કે કૌશલ્ય નિર્માણ જરૂરી છે. સરસ મજાનો આ રચનાત્મક અભિગમ છે દોસ્તો વલણ વિધાયકનો. તો આ કૌશલ્ય નિર્માણમાં વલણ પણ ઘડાયેલું હોવું જોઈએ. કેટલાક ઇન્ટરેસ્ટ ઓફ ફિલ્ડ આપની સામે હું મૂકું છું. બાળકોને આ બધું ગમે છે દોસ્તો, ચિત્રો દોરવા, તરવું, કમ્પ્યુટરની વાત આવે છે આમાં. તમે જુઓ કેટલાક સાધનો પણ આપણી સામે મૂક્યા છે. તો આ વેરિયસ ટાઈપ ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ફિલ્ડ મિત્રો, આ જુદા જુદા પ્રકારના ઇન્ટરેસ્ટ ઓફ ફિલ્ડ છે જે આપની સામે હું મૂકી રહ્યો છું. મિત્રો, સોશિયલ કન્સર્નની વાત વોકેશનલ એજ્યુકેશન સાથે વણી લેવામાં આવી છે. હું જેની થોડીક વિગતો આપણી સામે મૂકું. સામાજિક દરજ્જાનો ચડતો ઉતરતો ક્રમ અને વ્યવસાયલક્ષી શિક્ષણ. મોટાભાગે આપણે ત્યાં હાયરાર્કી ઓફ સોસાયટી એટલે સમાજમાં જે ચડતો ઉતરતો ક્રમ જોવા મળે છે અને નીચું કામ કરે એ નીચો માણસ અને ઊંચું કામ કરે એ ઊંચો માણસ. આ જે સમાજમાં જે માનસિકતા છે એ માનસિકતાને બદલવાની વાત કદાચ આ પોલિસીમાં બહુ સરસ રીતે વાત કરવામાં આવી છે. લોકોના ધંધાને સામાજિક દરજ્જાની રીતે જોવાથી વ્યવસાયલક્ષી શિક્ષણને પણ લોકો એ દ્રષ્ટિથી જોવા માંડ્યા છે. એટલે એ દ્રષ્ટિને બદલવાની વાત, આખા અભિગમને બદલવાની વાત આ પોલિસીમાં ખૂબ સરસ રીતે મૂકવામાં આવી છે. અને આના કારણે કદાચ આ ચેન્જીસ આવે તો વ્યવસાયલક્ષી શિક્ષણને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પસંદ કરી શકે એમ છે. સામાન્ય શિક્ષણ અને વોકેશનલ એજ્યુકેશન આ વચ્ચે એક મજબૂત ખાઈ છે.
એને લિંક કરવાની વાત પણ આ પોલિસીમાં કરવામાં આવી છે. મને લાગે છે કે નવી શિક્ષણ નીતિ 1986માં આપણે SCPW એટલે 1946 અને 46 ડૉક્ટર DS કોઠારી કમિશન, દોલતસિંહ S કોઠારી કમિશનમાં પણ SCPWની વાત મૂકવામાં જ આવેલી હતી. એના પછી નેક્સ્ટ વર્ક એજ્યુકેશન અને કાર્ય શિક્ષણની વાત આવી. આપણે કદાચ એમાં પણ દુર્લક્ષ સેવ્યું છે, એટલે વ્યવસાયલક્ષી શિક્ષણમાં ગુણવત્તામાં કદાચ ઘટાડો થયો છે. આ સ્થિતિને બદલવા શું કરી શકાય દોસ્તો? તો વિષય પસંદની પૂરી તક આપણે પૂરી પાડવી જોઈએ. કામ કરતા રોજગારીના ક્ષેત્રમાં લાખો લોકોને જોડવા જોઈએ. આ નીતિમાં વ્યવસાયલક્ષી શિક્ષણને સ્પર્શે છે ત્યાં 2 નિર્ણયાત્મક બાબતો એમાં સ્ટેટમેન્ટ કર્યું છે દોસ્તો અંગ્રેજીમાં. મને લાગે છે કે નિર્ણયાત્મક કામ થયા છે. અને કયા થયા છે કે ભાઈ તાત્કાલિક ધોરણે અસરકારક રીતે વ્યવસાયલક્ષી શિક્ષણનો અમલ કરવામાં આવશે. અને બીજો મુદ્દો છે આ અમલ લાંબા ગાળા સુધી રાખી અને લાંબા ગાળા સુધી અમલ કરીને વ્યવસાય શિક્ષણને આપણે ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે. શું છે આ એપ્રોચ દોસ્તો? વ્યવસાયલક્ષી શિક્ષણનો નૂતન અભિગમ આ પોલિસીમાં શું રહેલો છે? અને એનું પહેલું જ વાક્ય એમાં લખ્યું છે એ ફકરામાં, ઇટ્સ અ બેઝિક સ્ટેપ, એટલે કે પાયાનું સોપાન વ્યવસાયલક્ષી શિક્ષણના અમલીકરણમાં સુધાર. હવે સુધાર કઈ રીતે લાવવાનો છે? તો 11, 12, 9, 10 સ્નાતક કક્ષાએ અને છેક અનુસ્નાતક કક્ષાએ દરેક કક્ષાએ એમાં સુધાર લાવી અને વ્યવસાયલક્ષી શિક્ષણને પ્રોવાઈડ કરવાનું છે. જરૂરિયાત આધારિત શિક્ષક વિકાસ, જેમ જેમ એમાં શિક્ષકોની જરૂર પડશે એમ એમાં સુધાર લાવવામાં આવશે. અભ્યાસક્રમ અને માળખાગત સુવિધા, ધોરણ 9 થી 12 અને સ્નાતક કક્ષાનું શિક્ષણ અને અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ પણ વ્યવસાયલક્ષી શિક્ષણ થવા જઈ રહ્યું છે. ત્યારે અભ્યાસક્રમની જરૂરત પડશે દોસ્તો, અને એને અનુસંધાને કેટલીક માળખાગત સુવિધાઓની જરૂર પડશે. શિક્ષણના ક્ષેત્રે વ્યવસાયિક શિક્ષણના વિકાસ માટે વ્યવસાયલક્ષી શિક્ષણના અમલીકરણમાં ધરમૂળથી પરિવર્તન, ગ્રાસરૂટ લેવલથી એમાં ચેન્જીસ આવી રહ્યા છે દોસ્તો. વ્યવસાયિક શિક્ષણના મૂળ પ્રવાહથી અલિપ્ત ના હોવું જોઈએ. ક્યાંક ને ક્યાંક આ વ્યવસાયિક શિક્ષણને જોડીને મૂળ પ્રવાહથી એ છૂટું ન પડી જાય એવી બહુ સરસ રીતે વાત આ પોલિસીમાં મૂકવામાં આવી છે. મિત્રો, વ્યવસાયલક્ષી શિક્ષણ સરળતાથી વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી શકે એટલા માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત, પ્રમાણપત્ર અને મૂલ્યાંકનની પ્રથા લગભગ સરખી દરેક કક્ષાએ કરવામાં આવશે. અલગથી વ્યવસાયલક્ષી શિક્ષણ કે શિક્ષણ શાખાઓ સાથે વ્યવસાયલક્ષી શિક્ષણના વ્યાપક જોડાણથી તેની સામાજિક સ્વીકૃતિ વધવા પામશે. તમે જ્યારે સામાન્ય શિક્ષણ સાથે વ્યવસાયલક્ષી શિક્ષણને જોડો છો ત્યારે એ શિક્ષણનું મૂલ્ય વધશે, અને મૂલ્ય વધશે એટલે સમાજમાં જે એક અભિગમ છે કે ભાઈ આ કોર્સ કરાય, આ કોર્સ ન કરાય, તો એ જે માન્યતા છે એ બદલાશે અને કોર્સિસને પણ સામાજિક સ્વીકૃતિ મળશે અને સામાન્ય જે નાગરિક છે એને પણ સામાજિક સ્વીકૃતિ મળશે. એક પ્રવાહમાંથી બીજા પ્રવાહમાં જઈને ડિગ્રી મેળવી શકાશે જો અહીંયા ફ્લેક્સિબિલિટી, લવચિકતા આપવામાં આવી છે. બહુવિધ વિદ્યા શાખાઓની પસંદગી, મલ્ટીડિસિપ્લિનરી જે સબ્જેક્ટ છે અથવા તો જે વિદ્યા શાખાઓ છે એમાં વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. વર્તમાન જે રૂઢિચુસ્ત પસંદગીની તકો છે, ખાસ કરીને આપણે મોટાભાગે એવું વિચારીએ, નાના બાળકોને પૂછીએ કે શું બનવાનું, તો ડૉક્ટર, એન્જિનિયર એવી વાત કરે આપણને. કોઈ એવું નથી કહેતું કે મારે દૂધ ઉત્પાદન કરવાનું છે, કોઈ એવું નથી કહેતું મારે ખેતી કરવાનું છે. તો આ જે એક રૂઢિચુસ્ત પસંદગી છે વ્યવસાયની, એમાં ચેન્જીસ આવશે દોસ્તો. વ્યક્તિગત અને રાષ્ટ્રની ક્ષમતાનો વિકાસ થશે. મિત્રો, સેકન્ડરી લેવલ ધોરણ 9 થી 12 અભ્યાસક્રમ અને NSQF સાથે વ્યવસાયિક શિક્ષણનું જોડાણ. કઈ સંસ્થાઓ કામ કરશે? અંગ્રેજીમાં છે MSDE, MHRD, જો કે એનું નામ હવે આપણે MHRD નહીં બોલીએ, શિક્ષણ આયોગ એવું નામ પણ અત્યારે આપણે એમાં નવી રીતે શીખવાનું છે. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એજન્સી NSDA, સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ મિશન, જેમ આપણે SS છે ને મિત્રો, SS છે, એમ અહીંયા પણ જુઓ તમે આ વ્યવસાયલક્ષી શિક્ષણ જ્યારે આપણે એનું અમલીકરણ કરવા જઈ રહ્યા છે ત્યારે નેશનલ કાઉન્સિલ ઓફ સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ મિશન SSTMS એની રચના થશે.
એની સાથે સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ એ પણ જોડાશે. જે લાભાર્થીઓ છે એની સાથે કોણ હશે? તો યુવાનો હશે, એડલ્ટ હશે, જે સામાન્ય રીતે આપણા વિદ્યાર્થીઓ છે એ હશે, અને જે વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થયેલા છે, શિક્ષણમાંથી નીકળી ગયા છે, એ લોકો પણ એનો લાભ મેળવશે. મિત્રો, ધોરણ 9 થી 12માં ઉચ્ચતર કક્ષાએ, અહીંયા સેકન્ડરી લેવલ એવો શબ્દ વપરાયો છે પોલિસીમાં, તો આપણી સમજ માટે ધોરણ 9 થી 12માં આ વ્યવસાય લક્ષણનું સમાવેશન કેવી રીતે કરવામાં આવે છે, એનું સંકલન કેવી રીતે કરવામાં આવે છે, એની વાત થોડી આપણી સામે મૂકું. 2030 સુધી મિત્રો તબક્કાવાર એનો અમલ કરવામાં આવશે. કયા કયા એ પ્લેસીસ કયા હશે? તો ITI હોઈ શકે, પોલિટેકનિક્સ હોઈ શકે, લોકલ બિઝનેસ હોઈ શકે, એટલે સ્થાનિક વેપાર, ઔદ્યોગિક સંસ્થાઓ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યુશન્સ, હોસ્પિટલ્સ, ખેતરો, NGO, અન્ય સાથે સંકલન. મને લાગે છે કે અહીંયા એક વાત મારે મૂકવી જોઈએ કે 1946માં ડૉક્ટર DS કોઠારીજીએ જે કાર્યાનુભવની જે વ્યાખ્યા આપેલી કે વિદ્યાર્થીઓ ખેતર, કારખાના, શાળામાં અને શાળા બહાર એવા સ્થળો જ્યાં ઉત્પાદક સ્થળો છે, અને એ ઉત્પાદક સ્થળો પણ એવા કે સમાજ ઉપયોગી હોય, અને એ જે પ્રોડક્ટિવિટી જે છે એની સાથે સ્કિલ પણ બાળકો મેળવે, એવી વ્યાખ્યા એ વખતે એમણે આપેલી. એ મને લાગે છે કે એ વાત અહીંયા નિહિત છે, ગર્ભિત છે. સ્થાનિક વિસ્તારની રોજગારી અને કામની તકોના આધારે વિશ્લેષણ, એનાલિસિસ કરવામાં આવશે દોસ્તો, કે સ્થાનિક કક્ષાએ કેટલી રોજગારીનું સર્જન કરવું પડશે અને તકો કઈ રહેલી છે. કેન્દ્ર બિંદુમાં શું છે મિત્રો? સૈદ્ધાંતિક જ્ઞાન અને પ્રાયોગિક જ્ઞાન. અહીં હું પ્રાયોગિક જ્ઞાન બોલું છું ત્યારે એક્સપેરિમેન્ટલ નોલેજ નથી દોસ્તો, એક્સપિરિયન્શિયલ લર્નિંગ છે. અહીંયા સતત મહાવરો, એનો અનુભવ, એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ સુધી અહીંયા વાત કરવામાં આવી છે. જ્ઞાન વહેંચણી, એટલે અહીંયા જ્ઞાન કેવી રીતે આપવામાં આવશે, કેવી રીતે ભણાવાશે. ઉત્તમ સંસ્થાઓમાં થતી બેસ્ટ પ્રેક્ટિસિસ અને જ્ઞાન આપવાની પ્રક્રિયાની આપ-લે. કોઈ એક સંસ્થા મોડેલ સ્વરૂપે ઉભરી આવશે, અને એ જ મોડેલની જે પ્રોસેસ છે, શિક્ષણની પ્રક્રિયા છે, એ અન્ય સંસ્થાઓને આદાન પ્રદાન કરવામાં આવશે. શાળા, કોલેજ અને યુનિવર્સિટીને માર્ગદર્શન આપવામાં આવશે. કૌશલ્ય ગેપ આધારિત વિશ્લેષણ, કયા કયા કૌશલ્યો સમાજમાં, રોજગારીના ક્ષેત્રમાં એની ગેપ ક્યાં જોવા મળે છે, એ સ્કિલના આધારે વિશ્લેષણ કરીને સ્થાનિક તકોનું માપન કરવામાં આવશે કે લોકલ એરિયામાં કઈ કઈ તકો પડેલી છે અને આપણે આ તકોનું કયું સર્જન કરી શકીએ, એનું માપન કરવામાં આવશે. રાજ્યની સંસ્થાઓ દ્વારા તાલીમ, માપન, મૂલ્યાંકન અને સંશોધન. દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યવસાયિક શિક્ષણના વિકાસ માટે નાણાકીય સહયોગ શા માટે દોસ્તો? તો શિક્ષક સજ્જતા માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, સાધન સામગ્રી માટે, કર્મચારીઓને પગાર વગેરે માટે નાણાકીય ફાળવણી. નિષ્ણાતોને વેતન પણ આપવું પડશે. NCIVE દ્વારા નાણાકીય ફાળવણી. મિત્રો, નેશનલ કક્ષાની આ કાઉન્સિલ ઓફ સંકલિત જે વોકેશનલ એજ્યુકેશન જે સંકલિત કરનારી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે NCIVE, એના દ્વારા NCERT થ્રુ અથવા તો MHRD થ્રુ એના સંકલનથી નાણાકીય ફાળવણી કરવામાં આવશે. MHRD અને MSD વચ્ચે સંકલન, નેશનલ લેવલે પણ આ બંને સંસ્થાઓનું સંકલન થશે. શું થશે દોસ્તો આમાં? યુવાનોને રોજગારી કઈ જરૂરિયાત હશે તેની નોંધ કરવામાં આવશે. કૌશલ્ય વર્ધન માટે તાલીમ, આપણે ત્યાં અત્યારે પણ જે યોજના ચાલી રહી છે સ્કિલ ડેવલપમેન્ટની, મેક ઇન ઇન્ડિયા અંતર્ગત, બસ એને જ આગળ વધારીને કૌશલ્ય વર્ધન માટે તાલીમની વાત આવશે. SSC દ્વારા વ્યવસાયિક શિક્ષણનું માનાંક અને નિર્ધારણ, એટલે સ્ટેટ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ, રાજ્ય સ્કિલ કૌશલ્ય સમિતિ, એના દ્વારા વ્યવસાયિક શિક્ષણનું માનક નિર્ધારણ કરવામાં આવશે. વ્યવસાયિક સજ્જતા ચકાસણીના માપદંડ SSC દ્વારા નિયત કરવામાં આવશે. SSC કેન્દ્ર અને રાજ્યની મધ્યસ્થ સંસ્થા બનીને ઉભરી આવશે. મિત્રો, બહુ સરસ મજાનો મુદ્દો છે માહિતી પ્રાપ્તિને સ્ત્રોત નિર્માણ, ડેટા ગેધરિંગ અને રિસોર્સિસ કયા હશે. જેમ SSCમાં MIS હોય છે ને, એમ અહીંયા પણ વોકેશનલ એજ્યુકેશનમાં MISની ટેકનિકલ સહાય પ્રાપ્ત કરવા માટે MISની નિમણૂક કરવામાં આવશે. ચર્ચા અને સંવાદ આધારે માહિતી સંકલિત કરવામાં આવશે. લોકો સાથે સંવાદ કરીને, ડાયલોગ સિસ્ટમથી ચર્ચા કરીને, પ્રત્યાયન કરીને માહિતી એકત્ર કરવામાં આવશે. LMIS લેબર માર્કેટ ઇન્ફોર્મેશન સિસ્ટમ,
આપણે ત્યાં જે જુદા જુદા પ્રકારની ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એમ વોકેશનલ એજ્યુકેશન માટે મિત્રો LMISની રચના કરીને એનું માહિતી એકત્રણ કરવામાં આવશે અને LMISને NCIVE દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ભૌગોલિક પરિસ્થિતિના આધારે ઓકે. ભૌગોલિક પરિસ્થિતિના આધારે મિત્રો વ્યવસાયિક કોર્સ શરૂ કરવામાં આવશે અને તેની વિગતો મેળવવામાં આવશે. અભ્યાસક્રમના માપદંડ ફ્રેમવર્ક શું હશે દોસ્તો? દરેક સ્તરે નિષ્પત્તિ અને ક્ષમતા આધારિત શિક્ષણ માટે NSQF બહુ સરસ મજાનો શબ્દ છે દોસ્તો. નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક, જેમ આપણે NCF 2005 છે એમાં એની જેમ જ દોસ્તો અહીંયા 10 કક્ષાઓના આધારે, 10 કક્ષાઓ એટલે ધોરણ 9 થી 12 4 કક્ષા, એના પછી સ્નાતક કક્ષા એટલે 6 થી 8 અને 9 10 કક્ષા એટલે કુલ 10 કક્ષાઓ 3 પ્રકારે પાડીને NSQF દ્વારા કક્ષાઓના આધારે એનું નિર્માણ કરવામાં આવે છે. 2013માં આ વાત મૂકવામાં આવેલી છે. વ્યવસાયિક જ્ઞાન સંપાદન, કૌશલ નિર્માણ અને વલણ ઘડતર, આ ત્રણેય બાબતોના મુદ્દાઓના આધારે માપન અને મૂલ્યાંકન થશે NSQF દ્વારા. શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશના ધોરણો નિયત કરવામાં આવશે. કઈ રીતે આપણે પ્રવેશ આપશું એના ધોરણો નિયત કરવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓમાં ક્ષમતા આધારિત માનાંક નિયત કરવામાં આવશે. કોમ્પિટન્સી બેઝ સ્ટાન્ડર્ડાઇઝ આખી રચના કરવામાં આવશે. રોજગારી ક્ષેત્રમાં જે કામદારો કામ કરે છે તેને પણ પુનઃ પ્રવેશ કરીને વ્યવસાયિક શિક્ષણ પૂરું પાડવાની વાત આ પોલિસીમાં નક્કી કરવામાં આવી છે. ક્રેડિટ બેઝ સિસ્ટમની રચના, અહીંયા આપણા ભાઈ શ્રી દલવાડીજી બેઠા છે એ આ વાત બહુ સરસ રીતે એક વખત મૂકેલી કે ક્રેડિટ બેઝ સિસ્ટમની જે રચના છે વ્યવસાયિક શિક્ષણમાં જે યુવાનો છે એ કામ કરે છે એને પણ આમાં સમાવીને એ જે એનું સ્કિલ છે એ સ્કિલના આધારે એને ક્રેડિટ આપવામાં આવશે અને એના જ્ઞાન અને અનુભવનું જોડાણ કરીને મૂલ્યાંકન કરવામાં આવશે. રોજમદારો અને સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિને અમલીકરણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની ક્ષમતાઓ ચકાસી તેમની રોજગારીનું નિર્માણ કરવામાં આવશે. મિત્રો આ બહુ સરસ મજાનો મુદ્દો છે NSQFની કામગીરી. ક્ષમતા આધારિત અને અધ્યયન નિષ્પત્તિ, જુઓ આપણા અભ્યાસક્રમમાં પણ આ જ બાબત નિહિત છે. અહીંયા પણ જ્યારે અભ્યાસક્રમ નિર્માણ થશે, જ્યારે શિક્ષણ આપવામાં આવશે, મૂળ એજ્યુકેશન અથવા સામાન્ય શિક્ષણ સાથે જોડીને વ્યવસાયલક્ષી શિક્ષણ જ્યારે આપવાનું થશે ત્યારે શું ધ્યાનમાં રાખવામાં આવશે? કોમ્પિટન્સી બેઝ અને LO એટલે કે લર્નિંગ આઉટકમ, અધ્યયન નિષ્પત્તિ આધારિત મૂલ્યાંકન કોણ કરશે? NSQF. અને એની દેખરેખ હેઠળ આ બધી બાબતો આવરી લેવામાં આવશે. દરેક ક્ષેત્રના વ્યવસાયને આવરી લેવામાં આવશે. કોઈ પણ ક્ષેત્ર હોય એના જે વ્યવસાયો છે એનામાં આવરી લેવામાં આવશે. અભ્યાસ કોર્સ, વિષય વસ્તુનું નિર્માણ અને માપન કરવામાં આવશે. એટલે જે કંઈક કરિક્યુલમ ડેવલપમેન્ટ છે અને કન્ટેન્ટ ડેવલપમેન્ટ છે અને એનું માપન છે, એસેસમેન્ટ છે, એ NSQF દ્વારા નક્કી કરવામાં આવશે. અભ્યાસક્રમને પ્રમાણિત પણ કરવામાં આવશે. જેમ આપણે GCRT અત્યારે આપણા અભ્યાસક્રમને પ્રમાણિત કરે છે એમ NSQF દ્વારા એક સ્ટેટ કક્ષાની કદાચ એ જવાબદારી આપણા પક્ષે પણ આવી શકે, GCRT કક્ષાએ પણ આવી શકે. એટલે અભ્યાસક્રમ નિર્માણ અને પ્રમાણિત કરવાની વાત એમાં આપેલી છે. NCIVE દ્વારા સમીક્ષા, નેશનલ કક્ષાની જે સંકલિત કરતી સંસ્થા છે વોકેશનલ એજ્યુકેશનની, એની સમીક્ષા કરશે. મિત્રો ISCOનું વિશ્લેષણ કરતી સંસ્થા અને ILOના નિદર્શન હેઠળ, એટલે જે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે એનામાં નેશનલ લેવલની એક બીજી સંસ્થાનું નિર્માણ થશે અને સ્કિલ કાઉન્સિલ ઓફ ઓક્યુપેશન, ધંધાકીય કૌશલ્યોનું જે સંકલન કરે છે ઇન્ટરનેશનલ કક્ષાની સંસ્થા, એનું નિર્માણ પણ ILO દ્વારા એના માર્ગદર્શન કરવામાં આવશે. QPS અને NOS બે બાબતો દ્વારા આંતરિક પ્રમાણીકરણ એટલે ક્વોલિટી વાઇઝ પેકેજ અને નેશનલ ઓપન સ્કૂલિંગ દ્વારા બાબતોને સતત પ્રમાણિત કરવામાં આવશે. દરેક નોકરીની તકો સાથે માપદંડ જોડવામાં આવશે. કોઈ પણ નોકરી હોય એના માપદંડોને આધારે એની પ્રવેશ અને નોકરીમાં રાખવામાં આવશે.
દરેક નોકરીની તકો સાથે ક્ષમતા આધારિત માપદંડોનું નિર્માણ. નોકરી કરતા હોય ત્યારે પણ અત્યારે આપણે પીઆર ભરીએ છીએ દોસ્તો, પહેલાં સીઆર હતા, હવે પીઆર આવે છે. એમ આ નોકરીની તકો સાથે જેમ જેમ એની ક્ષમતા વિકાસ થશે એમ એનું જોડાણ કરીને માપદંડ જોડવામાં આવશે. NCO 2015 નેશનલ ક્લાસિફિકેશન ઓફ ઓક્યુપેશન 2015ની જે સ્થાપના છે એની સાથે જોડાયેલ હશે. NCOનું કાર્ય QPS અને NOSનું માપન અને માર્ગદર્શન. રાષ્ટ્રીય ગુણવત્તા નોંધણી દોસ્તો, નેશનલ ક્વોલિફિકેશન રજિસ્ટર, એની ચર્ચા હમણાં ખૂબ થાય છે અને ISCO દ્વારા એનું પ્રમાણીકરણ કરવામાં આવશે. માધ્યમિક શાળામાં શિક્ષણ કેવી રીતે આપવામાં આવશે? તો બોર્ડ દ્વારા કદાચ ટેકનિકલ બોર્ડનું નિર્માણ પણ સ્પેશિયલ વોકેશનલ એજ્યુકેશન માટે કરવામાં આવે. ધોરણ 6 થી 8ની મિડલ સ્ટેજની જે સ્કૂલો છે, અહીંયા એ પોલિસીમાં લખવામાં આવ્યું છે કે ધોરણ 6 થી 8 દરમિયાન વ્યવસાયનું અવલોકન અને એક્સપોઝર, બાળકોને પ્રજાપતિબાઈ હોય, કુંભારબાઈ હોય ને ત્યાં મોકલીને એ માટીકામ કેવી રીતે કરે છે, એ ઘડુલો કેવી રીતે બનાવે છે, વણાટકામ તો એ કેવી રીતે કામ કરે છે. તો જે તે જે લોકલ સ્તરે જે કંઈક વ્યવસાય છે એનું અવલોકન, એક્સપોઝર, એનું વાતાવરણ એને પૂરું પાડવામાં આવે છે. એને ઇન્ટર્નશીપ શબ્દ એવો વાપર્યો છે અને એ શબ્દને અનુસંધાને બાળકોને ગ્રાસરૂટ લેવલ ઉપર એક્સપોઝર મળે છે તે વ્યવસાયનું, એ ધોરણ 6 થી 8 દરમિયાન કરવામાં આવશે. અને 9 થી 12 શું કરવાનું છે? વ્યવસાયિક કોર્સનો યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં આવશે. બાળકને એવું થશે કે મારા વિષયમાં જવું છે એટલે એ વિષય પસંદગીની તક બાળકના હસ્તક રહેશે. ઉચ્ચ માધ્યમિક શાળામાં સેકન્ડ લેવલે શું મિત્રો, આ NSTO દ્વારા જે 1 થી 4 સ્ટેજના અભ્યાસક્રમનું શિક્ષણ કાર્ય કરાવાશે. શાળા અને શાળા બહારના પ્રાયોગિક કાર્યમાં કરાવાશે. શાળા કક્ષાએ SKP એટલે સ્કિલ નોલેજ પ્રોવાઇડેડ, જેની પાસે સમાજમાં જેની પાસે આ કક્ષાનું જ્ઞાન છે એની પ્રાયોગિક ભૂમિકામાં મદદ લેવાશે. જ્ઞાન કૌશલ્ય વર્ધન કરવા માટે તજજ્ઞોનો વ્યવસાયિક શિક્ષણમાં શાળા કક્ષાએ ઉપયોગ કરવામાં આવશે. શાળા કક્ષાએ વ્યવસાયિક શિક્ષણ આપવા માટે કાઉન્સેલરની પણ નિમણૂક કરવામાં આવશે. 9 થી 12 ધોરણમાં કાઉન્સેલરની નિમણૂક કરવામાં આવશે, જેથી કરીને વ્યવસાયલક્ષી શિક્ષણમાં એ માર્ગદર્શન આપી શકે. વિદ્યાર્થીઓની હાજરી, આપણે ત્યાં મોટાભાગે આ મુદ્દો આપણને શિક્ષણની પ્રક્રિયામાં ખૂબ નડે છે. મને લાગે છે કે સામાન્ય શિક્ષણની સાથે વોકેશનલ શિક્ષણ જોડવામાં આવે અને બાળકોને જો રોજગારીની તકો ઉપલબ્ધ થશે તો આપોઆપ સમાજ છે એના બાળકોને શિક્ષણ કાર્યમાં જોડશે. એનો મતલબ એ કે વિદ્યાર્થીઓની હાજરી સુનિશ્ચિત થશે જ થશે. વ્યવસાયિક શિક્ષણ પણ યોગ્ય રીતે મળી શકશે. અહીંયા અભ્યાસક્રમ અને મૂલ્યાંકનની વાત કરવામાં આવી છે. અભ્યાસક્રમ કેવો હશે દોસ્તો? સ્થાનિક પર્યાવરણને આધારે અભ્યાસક્રમ નિયત કરાશે અને અભ્યાસક્રમનું મોડેલ વિકસાવાશે. મૂલ્યાંકન 2 ભાગમાં થશે. કઈ રીતે? વ્યવસાયલક્ષી શિક્ષણના જે અનુભવો છે અને પ્રાયોગિક કાર્ય છે એનું મૂલ્યાંકન SKP દ્વારા, એટલે સ્થાનિક કક્ષાના જે સ્કિલ પ્રોવાઇડેડ છે એના દ્વારા આ પ્રાયોગિક કાર્યનું મૂલ્યાંકન થશે. સંસ્થા અને NCIV દ્વારા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક કાર્યનું મૂલ્યાંકન થશે. NCIV દ્વારા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક કાર્યનું મૂલ્યાંકન થશે. શિક્ષકો માટે તાલીમ આપવા માટે શિક્ષક પ્રશિક્ષકની જરૂર પડશે દોસ્તો. એટલે આ સંસ્થાઓને પ્રશિક્ષણ મેળવેલા શિક્ષકોની જરૂર પડશે. સમાજના વિવિધ ક્ષેત્રોના જે વ્યવસાયકારોમાં જે નિષ્ણાત વ્યવસાયકર્તાઓ છે એને ત્યાં આપણે એ લોકોને શિક્ષણ આપવા માટે બોલાવી શકીશું. વિઝિટિંગ ફેકલ્ટી અત્યારે પણ એ ઉપલબ્ધ છે, એ જ રીતે વિઝિટિંગ ફેકલ્ટીને બોલાવવામાં આવશે. શાળા કક્ષાએ શૈક્ષણિક જ્ઞાન પૂરું પાડવામાં આવશે. શાળા બહારના પ્રાયોગિક કાર્યો એટલે કે એક્સપોઝર લર્નિંગની વાત એમાં મૂકેલી છે. અને મને લાગે છે કે વ્યવસાયિક શિક્ષણમાં હવે આપણે તજજ્ઞોની શોધ કરવી પડશે, એટલે આપણું કામ થોડુંક વધારે સારી રીતે કરી શકાય. ટૂંકા ગાળાના કોર્સ ડાયટ કક્ષાએ શરૂ કરવામાં આવે છે. એમાં પોલિસીમાં બહુ સ્પષ્ટ લખેલું છે કેટલાક ટૂંકા ગાળાના કોર્સ, જેમ કે અત્યારે GCRT દ્વારા 19 કોર્સ શરૂ કરવામાં આવ્યા છે શિક્ષકો માટે, એવા જ વ્યવસાયલક્ષી શિક્ષણના કોર્સિસ યુવાનો માટે, પ્રૌઢો માટે, વિદ્યાર્થીઓ માટે ડાયટ કક્ષાએથી શરૂ કરી શકાશે. શિક્ષક તાલીમ PSSCIV મોડ્યુલ નિર્માણ. મિત્રો, પંડિત શંકર શર્મા ક્લાસિફિકેશન ઓફ વોકેશનલ એજ્યુકેશનની જે સંસ્થા છે એના દ્વારા આ તાલીમનું મોડ્યુલ નિર્માણ કરવામાં આવશે. શિક્ષણ વિભાગ અને GCRT દ્વારા વ્યવસાયિક શિક્ષણ માટે શિક્ષક નિર્દેશનું નિર્માણ કરવામાં આવશે. મને આનંદ છે કે દોસ્તો આપણું જે વર્ક એજ્યુકેશન છે એની એડિશન
મારા દ્વારા જ નિર્માણ કરવામાં આવેલી અને અત્યારે શિક્ષક નિર્દેશનની કાર્ય શિક્ષણ તરીકે એ પ્રચલિત પણ છે અને અભ્યાસક્રમમાં પણ છે. અને આજે હું વોકેશનલ એજ્યુકેશન ઉપર સ્ટેપ બાય સ્ટેપ એ જ મુદ્દા ઉપર વાત કરી રહ્યો છું. જીસીઆરટી, ડેટ, એસઆઈવી એટલે રાજ્ય કક્ષાની વોકેશનલ એજ્યુકેશન સંસ્થા, આ બધા દ્વારા એનું જોડાણ થશે. 2 પ્રકારે તાલીમ આપી શકાશે, ઓનલાઈન, ઓફલાઈન. અત્યારે આપણે એ મોડમાં પણ છીએ. સીઆરસી, બીઆરસી કક્ષાએ તજજ્ઞો તૈયાર કરશે. ઉચ્ચ શિક્ષણ લેવલે કઈ રીતે એનું સંકલન થશે દોસ્તો? રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્નાતક કક્ષા સુધી ઝડપથી વ્યવસાયલક્ષી શિક્ષણનું અમલીકરણ કરવામાં આવશે. એટલે 9 થી 12 નહીં, એના પછી સ્નાતક કક્ષાનું શિક્ષણ પણ વ્યવસાયલક્ષી શિક્ષણ બને એના પૂરા પ્રયત્નો આ નીતિમાં કરવામાં આવ્યા છે. બીવોક કોર્સને મહત્વ, બેચલર ઓફ વોકેશનલ એજ્યુકેશન એટલે એવા જુદા જુદા પ્રકારના સ્નાતક કક્ષાના કોર્સીસ પણ નિર્માણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં સ્નાતક કક્ષા સુધી વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવે એના માટેના કોર્સ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. ટેકનોલોજી અને સંસ્થાઓને જોડવામાં આવશે. આરપીએલ મિત્રો, આ મુદ્દો બહુ સરસ મજાનો છે. રેકગ્નાઇઝેશન ઓફ પ્રાયર લર્નિંગ, ખાસ કરીને પ્રૌઢો, યુવાનો અને શાળા બહારના જે વિદ્યાર્થીઓ છે એને અત્યારે આપણે એનઆઈએસ દ્વારા, નેશનલ ઓપન સ્કૂલિંગ દ્વારા જોડીએ છીએ, પણ આમાં પણ એ વિદ્યાર્થીઓને જોડી અને સરસ રીતે શિક્ષણ આપવાની વાત આ આરપીએલમાં, એટલે કે એ જૂથની ઓળખ કરીને એને પ્રાયર લર્નિંગ એટલે પ્રાયોરિટી બેઝ ઉપર એને લર્નિંગ કરવાની વાત પણ આમાં મૂકવામાં આવી છે. સ્નાતક કક્ષાએ વ્યવસાયલક્ષી શિક્ષણનો વિસ્તાર કેવી રીતે વિસ્તાર કરવામાં આવશે? એક ડેટા આપણી સામે મૂક્યો છે દોસ્તો. વર્ષ 2025માં કુલ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ જે હશે એના 50% વિદ્યાર્થીઓ વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવી ચૂક્યા હશે એવું લક્ષ્યાંક આ નીતિમાં મૂકવામાં આવ્યું છે. એનો મતલબ એવો થયો કે કુલ જે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હશે 2025માં એના અડધોડ વિદ્યાર્થીઓ વોકેશનલ એજ્યુકેશન મેળવી ચૂક્યા હશે. વર્તમાનમાં આ 10% જ છે. એટલે પાર્થેશભાઈનું જે પીપીટી મેં જોયું એમાં 10%ના લેવલે ગણીએ તો એમાં 2024માં 40% લખાય છે. હું એ 50% બોલું છું, પણ 2025ની વાત છે. બીવોક અભ્યાસક્રમ પણ અત્યારે ઉપલબ્ધ છે. ડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમા, ડિગ્રી કોર્સીસ જે 5-7 કક્ષાનું, મેં કહ્યું 9 થી 12, 1 થી 4 કક્ષા છે, અહીંયા 5-7 કક્ષા છે, એનું જોડાણ કરવામાં આવશે. સ્વાયત્ત સંસ્થાઓ સાથે એનક્યુઆર જોડાઈને કોર્સ શરૂ કરશે દોસ્તો. પ્રવેશ કેવી રીતે મેળવાશે? સામાન્ય શિક્ષણ અને વ્યવસાયિક શિક્ષણમાં વિદ્યાર્થીઓ વધુ પ્રવેશ મેળવે એવું અહીંયા નિહિત છે. ઉચ્ચ શિક્ષણ 4 વર્ષનો ડિગ્રી કોર્સ નિર્માણ કરશે. કેટલીક સંસ્થાઓ નૂતન અભ્યાસક્રમની રચના કરી અને 5 વર્ષ સુધીના અભ્યાસક્રમ પણ શરૂ કરી શકશે અને નિર્માણ કરી શકશે. NHEQF એટલે હાયર અથવા તો ઉચ્ચ શિક્ષણની જે પોલિસી ફ્રેમવર્ક સંરચનાની વાત છે એ સ્નાતક કક્ષા સુધી નિર્માણ કરી અને NHEQFની રચના પણ ત્યાં કરવામાં આવશે. કાર્યાનુભવ સભર તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ મોડેલની સ્થાપના કરવામાં આવશે. કાર્યાનુભવ એટલે સ્થાનિક લેવલે જે એને કાર્યાનુભવ આપવા પડે એના મોડેલની સ્થાપના કરવામાં આવશે. NCIVA દ્વારા તેનો અભ્યાસ અને સંકલન કરવામાં આવશે. એપ્રેન્ટિસને પ્રોત્સાહન આપવામાં આવશે. દરેક કક્ષાએ ITI અને પોલિટેકનિકમાં, ITIમાં પણ આ એપ્રેન્ટિસની જોગવાઈ છે. આમાં પણ વોકેશનલ એજ્યુકેશનમાં એને એપ્રેન્ટિસ કરવામાં આવશે અને ઇનિશિયેટિવ આપવામાં આવશે. મુખ્ય પ્રવાહમાં શિક્ષણ વિદ્યાર્થીઓ માટે કોર્સ શરૂ કરવામાં આવશે. ટૂંકા ગાળાના જીવનલક્ષી સોફ્ટ સ્કિલના જે કોર્સ છે એવા સર્ટિફિકેટ કોર્સ કરવામાં આવશે. દાખલા તરીકે સ્પીકિંગ કોર્સ, કમ્પ્યુટર જોબ, ડિજિટલ ટેકનોલોજી, વાણિજ્ય વ્યવહારના ટેકનોલોજીના કોર્સીસ, જુદા જુદા પ્રકારના કોર્સીસ એમાં કરવામાં આવશે. અભ્યાસક્રમ અને તાલીમ, દાખલા તરીકે આપણે D2D એટલે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જવાય છે એવું આમાં પણ વિદ્યાર્થીઓ બ્રિજ કોર્સની રચના કરીને જઈ શકશે. લર્નિંગ બાય ડુઈંગ, એક્ટિવિટી બાય ABL એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અને ઇન્ટર્નશીપ દ્વારા ટૂંકા ગાળા અને લાંબા ગાળાના કોર્સ નિર્માણ કરવામાં આવશે. ખંડ સમય અને પૂર્ણ સમયના નિષ્ણાતોને બોલાવીને સમુદાયમાંથી પસંદગી કરીને શિક્ષણ આપવા માટે બોલાવી શકાશે. વિકાસ કેન્દ્રો અને ઉત્કૃષ્ટ કેન્દ્રોનું નિર્માણ દોસ્તો, ડેવલપમેન્ટ સેન્ટર અને એક્સલન્સીસ જે સેન્ટર છે એનું નિર્માણ પણ આ પોલિસીમાં કરવામાં આવશે એવું નિહિત છે. તજજ્ઞોની શોધ કરીને વિકાસ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે. ખાસ કરીને લોકલ ફોક જે નોલેજ છે એટલે સામુદાયિક જ્ઞાનનો ઉપયોગ પણ અહીંયા કરવામાં આવશે.
મિત્રો, પ્રૌઢો અને યુવાનો માટે જે જોગવાઈ છે તે 20.5 એનસીઆઈ દ્વારા માર્ગદર્શન અને QPS અને NIOSની સાથે જોડવામાં આવશે. શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓનું સંકલન અને જોડાણ, ખાસ કરીને NIOS દ્વારા આપણે આ કરી રહ્યા છીએ, પણ એના દ્વારા માહિતી મેળવવામાં આવશે. દરેક બાળક ધોરણ 12 સુધી વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે SIOSની રચના. મિત્રો, નવી શિક્ષણ નીતિમાં 3 બાબતો ઉપર ધ્યાન કરવામાં આવ્યું છે અને એમાં એક બાબત એવી છે, વ્યાપક તક, સ્થાનિક કારીગરોને બોલાવીને વ્યાપક તક, એક્સપાન્શન ઓફ ઓપોર્ચ્યુનિટી, એટલે સ્થાનિક કળા કારીગરોને બોલાવીને વ્યાપક તક આપવામાં આવશે. બીજો મુદ્દો છે, ગ્રામ્ય વિસ્તારમાં વિશેષ ધ્યાન આપવામાં આવશે, કારણ કે ગ્રામ્ય વિસ્તારના બાળકો વ્યવસાયિક શિક્ષણ મેળવે તો રોજગારી સર્જન સરસ રીતે થઈ શકે. પછાત વિસ્તારના બાળકો માટે પણ એવી વાત મૂકવામાં આવી છે. અને પછાત વિસ્તારના બાળકોની વાત કરું તો આપણી આશા પવાર એ ઇન્સ્પાયર્ડ એવોર્ડ મેળવી ચૂકી છે ડાંગ જિલ્લામાં. અને અહીંયા કાર્યજ પૂજા છે, સાચું સ્વરાજ રેંટિયામાં સમાયેલું છે. દોસ્તો, 1918માં જ્યારે કાંતણ વણાટની વાત, ખાદી વણાટની વાત જ્યારે કરવામાં આવી ત્યારે ગાંધીજીએ એક બઢિયા કુટુંબને આશ્રમમાં લાવેલા અને ખાદી વણાટની વાત એ વખતે પણ શરૂ કરેલી. 1980 સુધી એ ચાલુ હતી. એક વિડીયો આપણે દોસ્તો આપણે જોઈએ, ખાસ કરીને આર્ટ્સ બાબતે.
આપણે આ ફોક જે હતી એ બધી વિગતો આપણે જોઈ. સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અડિયોલ સાહેબ. વ્યવસાયિક શિક્ષણના પુનર્ગઠન વિશે ખૂબ જ વિગતવાર અડિયોલ સાહેબે ચર્ચા કરી, જેમાં ખાસ કરીને NSQF એટલે કે નેશનલ સ્કિલ્સ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક 2013ની ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી. અને હવે પછી આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે MHRD દ્વારા NCIVE એટલે કે નેશનલ કમિટી ફોર ઇન્ટિગ્રેશન ઓફ વોકેશનલ એજ્યુકેશનની રચના થનાર છે, તેની પણ ખૂબ જ સારી રીતે આપણને સમજ આપી. એટલે આપણે એવું કહી શકીએ કે નાઉ ઓનવર્ડ્સ વોકેશનલ એજ્યુકેશન ગોઈંગ ટુ બી ધ ઇન્ટિગ્રેટેડ પાર્ટ ઓફ મેઇન સ્ટ્રીમ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ સર. અને હવે પછીના આપણા વક્તા છે બનેસિંહ ગઢવી સાહેબ, કે જેઓ આપણને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પ્રોફેશનલ એજ્યુકેશન શું માહિતગાર કરવાના છે. તો હું આમંત્રિત કરું છું ગઢવી સાહેબને. સૌને નમસ્કાર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વોકેશનલ અને પ્રોફેશનલ એજ્યુકેશનના જે ડોક્યુમેન્ટ છે એની અંદર આપણને એ દિશાની અંદર કેવી રીતે આગળ વધીએ એ માટેના ખૂબ સરસ દિશાસૂચન કરવામાં આવે છે. સૌપ્રથમ તો વોકેશનલ અને પ્રોફેશનલ શબ્દ પણ આપણે સમજવો જરૂરી છે. ગુજરાતીની અંદર વોકેશનલ અને પ્રોફેશનલ બંને શબ્દોનો અર્થ વ્યાવસાયિક એવો થતો હોય છે. અંગ્રેજીમાં બંને વચ્ચે થોડોક તાત્વિક ભેદ છે. પ્રોફેશનને અંગ્રેજીમાં બોડી ઓફ નોલેજ પ્લસ સ્કિલ પ્લસ કોડ ઓફ કન્ડક્ટ, કેટલીક ક્ષમતાઓના ચોક્કસ જ્ઞાન સાથે અને ચોક્કસ નિયમોને આધારિત આગળ વધારવાની વાત છે. આ પ્રકરણ જે છે આ ટોપિક્સની અંદર એનો હેતુ બહુ સરસ છે કે વોકેશનલ એજ્યુકેશન દ્વારા રોજગાર પ્રાપ્તિ અને રાષ્ટ્ર નિર્માણ, એ સાથે સાથે પ્રોફેશનલની જે જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે પણ એનો હેતુ બહુ સરસ છે કે 21મી સદીના કૌશલ્યોને અને જ્ઞાન ક્ષિતિજોને વિસ્તારી નૈતિક દિશા નિર્દેશ કરવો. એટલે 21મી સદીની અંદર આપણો જે એજ્યુકેટેડ યુવાન હોય એ પોતે વ્યવસાય કરવા માટે સક્ષમ હોય, પોતાનો જોબ ઓક્યુપેશન વ્યવસાય જ્યાં પણ એ જાય ત્યાં એ પોતે પ્યોરલી પ્રોફેશનલ રીતે ખૂબ સરસ રીતે કાર્ય કરે અને સાથે સાથે એથિકલ સેન્સ એની ડેવલપ થઈ હોય. નૈતિક ધોરણોની પણ વાત કરવામાં આવે છે કે જે શિક્ષણ પ્રાપ્ત કરે પછી સમાજને એવો એક નાગરિક મળે કે જે પોતે પોતાના ઓક્યુપેશન, પોતાનો પ્રોફેશન છે, પોતાનો ધંધો છે, રોજગાર છે, એના પ્રત્યે સંપૂર્ણ કમિટમેન્ટ સાથે કામ કરે. એટલે કમિટમેન્ટની જબરજસ્ત વાત કરી છે. એથિકલ સેન્સ સાથે એ આગળ વધે અને તો જે રાષ્ટ્ર નિર્માણ માટેનું આપણે કાર્ય કરવાનું છે, રાષ્ટ્રનું ઉત્થાન કરવાનું છે અને સાથે સાથે દરેક નાગરિક ખૂબ સારી રીતે વેલફેર ઓફ ધ સોસાયટીના તરફ સરકારશ્રીનો જે દિશા નિર્દેશ છે તે તરફ આગળ વધશે. ઇન્ડિવિજ્યુઅલ ડેવલપમેન્ટની સાથે સોશિયલ ડેવલપમેન્ટ કરવાની વાત છે. આ વિનોદભાઈએ આગળ વાત કરી ત્યારે આપણે આ પ્રકરણની અંદર એક બહુ સરસ આપણને એક સૂત્ર મળે કે विषयों का भेद छोड़ो एक मेक को जोड़ो एक भारत नेक भारत की ओर आगे बढ़ो. વિષયના ભેદને મિટાવી દેવાના છે. આ ઇન્સ્ટિટ્યૂટ છે, આમાં આટલા જ વિષયો ચાલે છે, અહીંયા આ જ સ્ટ્રીમ ચાલે છે. આ સ્ટ્રીમ સબ્જેક્ટ આ બધાના ભેદ આવીને કોઈ એક કોમ્પ્લેક્સ પરિસરમાં વિદ્યાર્થી જાય, અભિભાવક જાય તો એને જે જરૂરિયાત છે, જેનું શિક્ષણ પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્ત કરે. એની સાથે સાથે ઇટ ઇઝ કમ્પલસરી ફોર હિમ ટુ ચૂઝ વન કાઇન્ડ ઓફ ઓક્યુપેશનલ સબ્જેક્ટ. એક વોકેશનલ સબ્જેક્ટને પણ એને શીખવાનો છે અને એ દ્વારા એની અંદર જે સ્કિલ છે, કૌશલ્ય છે એ વિકસાવવાની વાત છે. હવે પ્રેઝન્ટેશન દ્વારા કેટલાક મુદ્દાઓને જે નીતિની અંદર આપવામાં આવ્યા છે એની આપણે આગળ વધીએ. ઉત્તમ વ્યાવસાયિક ક્ષમતાઓના વિકાસની વાત છે. સામાજિક માનવીય સંદર્ભનો વાત. વ્યક્તિ જે ઉત્તમ ક્વોલિફિકેશન સાથે તૈયાર થાય એ સમાજને જવાબદાર છે. પોતાનું ઉત્તરદાયિત્વ સમાજની સાથે સંકળાઈને ખૂબ સારી રીતે પૂરું પાડે અને
એક મજબૂત નૈતિક દિશા પોતે એથિકલ સેન્સથી, નીતિમત્તાથી, મોરલ પાવરથી ખૂબ સુદૃઢ હોય અને સમાજને ઉપયોગી થાય એવી શુભ ભાવના સાથે કાર્ય કરતો હોય. આ જ સાથે આગળની વાત છે તો પ્રોફેશનની જે મેં વાત કરી કે એની વ્યાખ્યા છે બોડી ઓફ નોલેજ પ્લસ રિલેટેડ સ્કિલ પ્લસ કોડ ઓફ કન્ડક્ટ. આ વસ્તુને આપણે ડેવલપ કરવાનું છે. આગળની વાતમાં જોઈએ તો શિક્ષણ નીતિમાં જે ભારતમાં વ્યાવસાયિક શિક્ષણ સામાન્ય ઉચ્ચ શિક્ષણથી અલગ રાખવામાં આવેલ છે, જેના પરિણામ સ્વરૂપ બંને વચ્ચેનું અંતર છે એ જનરલ સ્ટ્રીમ સામાન્ય શિક્ષણ અને વોકેશનલ શિક્ષણ, સામાન્ય શિક્ષણ અને પ્રોફેશનલ. ઇટ ઇઝ નોટ ટુ ડિફરન્ટ. હવે એ જુદા નથી તેમ માનીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણને કાર્ય કરવા નિર્દેશ કરે છે. બંને શિક્ષણને જોડવાની વાત છે. વ્યાવસાયિક શિક્ષણ સાથે જોડાયેલ જે ઇન્સ્ટિટ્યૂટ છે તો એની અંદર પણ જે કોર્સ ચાલતા હોય તો એને જે જરૂરિયાત પડે છે તમામ પ્રકારના કોર્સ એને રિલેટેડ ત્યાં મળવા જોઈએ. દાખલાથી આઈટીઆઈ હોય, આઈટીઆઈની સાથે ડિગ્રી હોય, ડિપ્લોમા હોય, એ તમામ પ્રકારના અને એને રિલેટેડ સબ્જેક્ટ પણ ત્યાં શીખવવામાં આવતા હોય. અને WHO રિપોર્ટ આપણને એમ કહે છે કે 2030 સુધીમાં 8 કરોડ કૌશલ્યયુક્ત કામદારો, સ્કિલ્ડ લેબરની જરૂર પડવાની છે. તો સ્કિલ્ડ લેબર જો આપણે સોસાયટીને પૂરા પાડીશું, આ રાષ્ટ્રીય નીતિ આપણને આ વાત કરે છે કે હવે પછીનું આપણું એવું સ્ટ્રક્ચર છે કે 2030 પછી જે 8 કરોડ સ્કિલ્ડ લેબર છે એ આપણી પાસે ઉપલબ્ધ હશે, આપણે તૈયાર કરેલા હશે અને એના દ્વારા જે વ્યક્તિ જે બેરોજગારીની વાત છે ને એ હટી જશે. વ્યક્તિને ચોક્કસ પોતાને ઈચ્છા પ્રમાણેનો વ્યવસાય પ્રાપ્ત થશે. તો અને જ્યાં જુદા જુદા પરિસરની અંદર જે જુદા જુદા વિષયો ચાલતા હતા એની જગ્યાએ તમામ વિષયો એક જગ્યાએથી ચાલતા હશે. કેટલીક યુનિવર્સિટીઓની પણ બાબતમાં વાત કરવામાં આવે છે કે આપણે ત્યાં કેટલાક અભ્યાસક્રમો પ્રત્યે વિદ્યાર્થીઓનું આકર્ષણ ઓછું, તો એ આકર્ષણ વધારવાની વાત છે. દાખલા તરીકે આપણે ત્યાં એક વાત કરી કે હાલમાં કૃષિ યુનિવર્સિટીઓનો જે વાત અનુપાત માત્ર 9% છે, પણ એમાં પ્રવેશ પાત્ર અને એવી સંલગ્ન વિષયોની અંદર ઉચ્ચ શિક્ષણના કુલ નામાંકનના 1% વ્યક્તિઓ જ અભ્યાસ પ્રાપ્ત કરે છે. હવે આપણે જાણીએ છીએ કે કૃષિનું ક્ષેત્ર એટલું બધું વિશાળ છે કે આજે પણ એમ કહેવાય છે કે દેશની વસ્તીના 70% વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવાની ક્ષમતા કૃષિમાં છે. તો આ સરળ અને ઉપલબ્ધ પર્યાવરણ છે, માહોલ છે, તો આ કૃષિના ક્ષેત્રની અંદર આપણે યુવાનોને તૈયાર કરવાની વાત છે. એને લગતા તમામ પ્રકારના કોર્સની વાત છે. બીજી વાત છે ન્યાય સંગત લીગલની બાબતની પણ અહીંયા આપણે કેવી રીતે લીગલની અંદર પણ આગળ વધીશું એનો પણ દિશા નિર્દેશ છે. રાજ્ય સંચાલિત સંસ્થાઓમાં કાયદાના શિક્ષણને એક નહીં પરંતુ 2 ભાષાની અંદર આપવાની વાત છે. એ પણ આપણે આગળ જોઈએ છીએ. મેડિકલ શિક્ષણની અંદરની પણ વાત છે કે એલોપેથી ડૉક્ટર હોય તો એની સાથે સાથે એ પોતે આયુર્વેદિકનું પણ જ્ઞાન ધરાવતો હોય અને હોમિયોપેથીનું પણ ધરાવતો હોય અને યોગ શિક્ષણને પણ એમાં સ્થાન આપવામાં આવે છે. તો આ બાબતની વાત સાથે સૈદ્ધાંતિક જે જરૂરી ક્ષમતાઓ છે તેને વ્યવહારમાં સાથે જોડવાની છે. સ્કિલ જે છે એને સૈદ્ધાંતિક જ્ઞાન સાથે જોડવાની છે અને ડેવલપમેન્ટની દિશામાં આગળ વધવાનું છે. સ્કિલ્ડ વર્કર સંબંધિત વ્યાવસાયિક શિક્ષણની સમસ્યા પણ વિવિધ અભિગમથી આપણે દૂર કરવાની છે. જે ક્ષેત્ર માટે જે પ્રકારના સ્કિલ્ડ વર્કર જોઈએ, એક્સપર્ટ જોઈએ, એને પણ તૈયાર કરવાની વાત આપણને એ છે. અને એક બીજી વાત બહુ જ સરસ છે કે નોટ એ સ્ટેન્ડ એલોન ઇન્સ્ટિટ્યૂટ. આ સંસ્થા તો આ પ્રકારના આ શિક્ષણ આપતી સંસ્થા છે. એ હવે આપણે આ નીતિ આપણને એમ કે છે કે એ વાત ભૂલી જવાની છે. સ્ટેન્ડ એલોન ઇન્સ્ટિટ્યૂટને આપણે ભૂલી જઈ અને મલ્ટી ડિસિપ્લિનરી ઇન્સ્ટિટ્યૂટ કે જ્યાં તમામ પ્રકારના જે અભિભાવક જાય, જેને ભણવું છે, શીખવું છે, એ જાય તો એને જે સ્કિલ ડેવલપ કરવી છે, જે સબ્જેક્ટમાં ભણવું છે એ તેને ઉપલબ્ધ થાય એવી સુવિધાઓ આપવાની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સરસ દિશા નિર્દેશ કરે છે. કોર્સ પૂર્ણ કરવા માટે પણ એમાં બહુ સરસ જોગવાઈ છે કે કોર્સ વિદ્યાર્થી પોતાની ઈચ્છા મુજબ કોર્સમાં દાખલ પણ થઈ શકશે અને ઈચ્છા મુજબ પોતે એમાંથી પોતાનો પ્રવેશ એમાંથી રિમૂવ પણ થઈ શકશે.
બીજી વાત, પૂર્વ સ્નાતક શિક્ષણના કક્ષાએ કેવા ફેરફારો થશે, તો એની શ્રી વિનોદભાઈએ ખૂબ સરસ ચર્ચા કરી છે કે ધોરણ 6 થી એ એક્સપોઝરની વાત છે. ધોરણ 8 થી 9 થી 12ની અંદર જુદા જુદા સેકન્ડરી અને હાયર સેકન્ડરી લેવલે વિષયોને સાંકળવાની, વોકેશનલ વિષયને સાંકળવાની છે. અને અંડર ગ્રેજ્યુએટ લેવલે BVoc જેવા ડિગ્રી આપવામાં આવશે. વ્યવસાયને લગતા અભ્યાસક્રમો હશે. આર્ટ્સ કોલેજ કે સાયન્સ કોલેજ કે કોમર્સ કોલેજ, જે પણ પ્રકારની કોલેજો છે તે ત્યાં કોઈ પણ ચોક્કસ પ્રકારના વોકેશનલ પ્રોફેશનલ ડેવલપમેન્ટ થાય એવા વિષયોને માટેના સગવડતાઓ ઉપલબ્ધ હશે. અને સામાન્ય શિક્ષણ આપતી સંસ્થાઓને પણ વ્યાવસાયિક શિક્ષણ સાથે જોડવાની વાત છે. તો આ અને વ્યાવસાયિક શિક્ષણ જે સંસ્થાઓ આપે છે ત્યાં પણ સામાન્ય શિક્ષણના વિષયો પણ ત્યાં ભણવા મળે. ITI હોય એટલે કે ત્યાં માત્ર ટેકનિકલ જ્ઞાન કે ઇન્સ્ટ્રક્ટરનું જ્ઞાન મળે એવું નહીં, ત્યાં પણ ગણિતનું પણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે, એન્જિનિયરિંગને પણ મળી શકે, અને ગુજરાતી ભાષા કે સાહિત્ય કે કલ્ચરલ એક્ટિવિટી કે હેન્ડીક્રાફ્ટનું પણ નોલેજ ત્યાં મળે એવો અહીંયા દિશાનિર્દેશ છે. સંસ્થાઓમાં બહુવિષયક પ્રવેશ અને અભ્યાસની છૂટ. વિદ્યાર્થીઓ અનેક વિષયો ચાલતા છે. પરિસરની અંદર દરેક સંસ્થાના પરિસરમાં અનેક વિષયો ચાલતા હશે અને વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છા મુજબનું શિક્ષણ પ્રાપ્ત કરશે. બીજી વાત છે વ્યવસાયિકોના ક્ષમતા વિકાસનું આયોજનની પણ વાત છે કે ક્ષમતા સર્જન માટેનું પર્સપેક્ટિવ પ્લાનિંગ કરવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષા આયોગ દ્વારા કોમ્પ્રિહેન્સિવ ડેટા ગેધરિંગ કરવામાં આવશે. NIPA જે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ છે એ ડેટા ગેધરિંગ કરી અને દરેક સ્ટેટને પૂરો પાડશે, અને એના એ ડેટાના આધારે સ્ટેટને પણ પોતાના રાજ્યની પોલિસી નક્કી કરવામાં ખૂબ મદદ મળશે. અનુસ્નાતક શિક્ષણ અને સંશોધનની બાબતની જ્યારે વાત કરીએ તો અનુસ્નાતક શિક્ષણની અંદર પણ વધુ સારા અનુભવોની પ્રાપ્તિ માટે એનું પુનર્ગઠનની વાત છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિવિધ પ્રોફેશનલ સંસ્થાઓને જોડવાની પણ વાત છે. સંશોધનની મદદથી આધુનિકીકરણ, તો જે તે ડેવલપમેન્ટ કરવું છે, ઇનોવેટિવની વાત મૂકવાની છે. ભવિષ્યની ફ્યુચર નીડ શું હશે, ભવિષ્યમાં કેવા પ્રકારના સ્કિલ્ડ લેબર જોઈશે, ભવિષ્યમાં કેવા પ્રોફેશનલ આપણને જરૂરિયાત પડશે, એ પ્રકારના ભાવિ રિસર્ચ કરવામાં આવશે અને એના આધારે ભાવિ દિશા નિર્દેશ કરવામાં આવશે. અને એ જે સંશોધનનો ડેટા છે, સંશોધનના તારણો છે, એના આધારે સરકારશ્રીની પણ ફંડિંગની વ્યવસ્થા કરવાની પણ દિશા નિર્દેશ મળશે. ફેકલ્ટી ડેવલપમેન્ટની વાત તો મિત્રો આપણે સૌ એનાથી ખૂબ પરિચિત છીએ. અત્યારે પણ આ ફેકલ્ટી ડેવલપમેન્ટ આપણું ઓરિએન્ટેશન જ થઈ ગયું છે કે નવા દાખલ થનારને ઇન્ડક્શન ટ્રેનિંગ 10 દિવસ સુધીની આપવાની હોય, 50 કલાક સુધીની આપવાની થાય. વ્યાવસાયિક પ્રતિબદ્ધતા ઊભી કરવાની વાત છે. મિત્રો આ બહુ જ મહત્ત્વની વાત છે કે ધીસ ઇઝ માય પ્રોફેશન, હું અહીંયા નોકરી કરું છું, આઈ એમ એ ટીચર, આઈ એમ એ ડૉક્ટર, આઈ એમ એ સો એન્ડ ઇટ્સ માય ડ્યુટી. આ મારું કાર્ય છે, હું એને નિષ્ઠાપૂર્વક બજાવીશ. કમિટમેન્ટની વાત છે. અને આ પ્રતિબદ્ધતા ઊભી થાય તો જે પ્રકારનો આપણે સમાજને જે નાગરિક જોઈએ છે, રાષ્ટ્રને જે નાગરિક જોઈએ છે, એ આપણે આ પ્રતિબદ્ધતાના આધારે એવા કમિટમેન્ટ ઊભા કરીને એવા શિક્ષણના આધારે આપણે એ પ્રોવાઈડ કરી શકીએ છીએ. સારી ફેકલ્ટીનું હવે વોકેશનલ એજ્યુકેશન, પ્રોફેશનલ એજ્યુકેશનનું ડેવલપમેન્ટ કરવું છે તો સમાજની અંદર જુદા જુદા પ્રોફેશનની અંદર, જુદી જુદી ઇન્ડસ્ટ્રીની અંદર પડેલા જુદા જુદા મલ્ટી સેન્ટરો કે જુદા મોટા ઉદ્યોગ ગૃહોમાં રહેલા નિષ્ણાત વ્યક્તિઓની આપણે સેવાની જરૂર પડશે. તો એમને પણ સામાજિક સહભાગિતા દ્વારા, એમને પોતાના ઉત્તરદાયિત્વ દ્વારા, એમને એ ફેકલ્ટીને માટે યોગદાન આપવા માટે એમને આકર્ષવામાં આવશે, એમને આમંત્રણ આપવામાં આવશે અને એમના બેસ્ટ નોલેજ છે, બેસ્ટ પ્રેક્ટિસીસ છે, એનો આપણે ઉપયોગ કરવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા સતત શિક્ષણના કાર્યક્રમો, ઓરિએન્ટેશન કાર્યક્રમો આપણે હાલ પણ જોઈએ છે કે યુનિવર્સિટી દ્વારા સતત ચાલતા જ હોય છે. દરેક ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાના જે પ્રોફેશનલ હોય, પોતાના વર્કર હોય, પોતાના જે સ્કિલ્ડ લેબર હોય, પોતાના નોકરિયાતો હોય, કર્મચારી હોય, તો એના માટેનું એનું પ્રોફેશનલ ડેવલપમેન્ટ થાય એ માટે પણ ખૂબ પ્રયત્નો થતા હોય છે. પણ આમાં ખૂબ વધુ એના પર ખૂબ વધુ સારો જોક મૂકવામાં આવે છે. એટલે વી આર ગોઈંગ ટુ મોર શાર્પન અવર સેલ્ફ. આપણે વધુ ઉજ્જવલિત
થઈશું, આપણે વધુ દીપી ઉઠીશું, એ તરફનો દિશા નિર્દેશ આપણને આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપે છે. બહુ આનંદની વાત છે. પુસ્તક લેખન અને વિવિધ ભાષાઓમાં અનુવાદની ક્ષમતા ધરાવનાર લેંગ્વેજ ઉપરનું ફોકસિંગ આગળના પ્રકરણોમાં થયું છે. અહીંયા પણ એ વાત છે કે જે એ વોકેશનલ એજ્યુકેશન હોય, પ્રોફેશનલ એજ્યુકેશન હોય, નવા જે આયામો મૂકવાના છે ને એની અંદર જે સરસ ભાષાની નિપુણતા ધરાવે છે એવા વ્યક્તિઓ દ્વારા પણ એની સેવાનો લાભ લઈ અને ખૂબ સારી રીતે આપણે જેને જ્ઞાન પ્રોવાઈડ કરવું છે, સ્કિલ જેને ડેવલપ કરવી છે, એના સુધી આપણે પહોંચી શકીશું. રાષ્ટ્રીય શિક્ષા આયોગ દ્વારા યોગ્ય મિકેનિઝમ વિકસાવવામાં આવશે અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું મેન્ટરિંગ કરવામાં આવશે. અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાનું બહુ મહત્ત્વની વાત તો એ મૂકવામાં આવી છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સ્વાયત્ત હશે, એને ઓટોનોમી હશે અને એ પોતાની રીતે અભ્યાસક્રમ નક્કી કરી અને ખૂબ પોતાની રીતે અભ્યાસક્રમ નક્કી કરી અને પ્રવેશ આપશે. પણ આની સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વ તરફની પણ એક બહુ સરસ વાત કરી છે કે જે ફી નિર્ધારણની જે વાત છે એમાં કે દરેક સંસ્થા પોતાની રીતે અભ્યાસક્રમ ચલાવી શકશે, પરંતુ સંસ્થાઓનું સંપૂર્ણ નિયમન અને રાષ્ટ્રીય શિક્ષા આયોગ દ્વારા થશે. એની સાથે સાથે ફી નિર્ધારણની છૂટ 50% જે વિદ્યાર્થીઓનો ઇન્ટેક છે, પ્રવેશ લે છે, એમાંના 50% વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે યોગ્ય ગણવામાં આવશે અને એમાંથી 20%ને તો સંસ્થાએ સ્કોલરશીપ આપવી પડશે. દરેક વર્ગને સમાન તક, ઇક્વેલિટી અને ઇક્વિટી ફોર ઓલ, સમાન તક પ્રોવાઈડની વાત છે. અને દરેક સંસ્થાનું એક્રેડિટેશન કરવાની વાત પણ અહીંયા મૂકવામાં આવી છે. હવે જે મહત્ત્વના 4 પ્રોફેશન છે એની પણ હું ટૂંકમાં જ આપની સમક્ષ વાત કરું છું. એક તો પહેલી વાત છે કૃષિ છે. કૃષિના ક્ષેત્રને વિકસાવવાથી એ રોજગારીની તકો છે અને હજુ આ ક્ષેત્રમાં વધુને વધુ સારું કાર્ય થઈ શકે એમ છે. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એમ કહે છે કૃષિ શિક્ષણ અને તેના સંબંધિત એ વિષયોને પુનર્જીત કરવા. કૃષિની જે ઇન્સ્ટિટ્યૂટ હોય તો એની આજુબાજુના પ્રદેશ જે આવેલો હોય ત્યાંના ખેડૂતો જે હોય, જે કૃષિકારો હોય, તો એમને જે પોતાના પ્રોડક્ટિવિટી માટે વધુ ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરે, વધુ ઉત્પાદન મેળવે, એ માટે એ લોકોને ચોક્કસ વૈજ્ઞાનિક રીતે ડેવલપ કરવાના જ્ઞાન આપવાનું એ કૃષિ યુનિવર્સિટીનું ઉત્તરદાયિત્વ થાય અને એના દ્વારા કૃષિનું ડેવલપમેન્ટ થાય, ઉત્પાદનતા વધે, તો કૃષિનો વ્યવસાય છે એ દીપી ઉઠે એવી સંભાવનાઓ રહેલી છે. અને સામાન્ય શિક્ષણ સાથે સંકળાયેલા કાર્યક્રમોના માધ્યમથી કૃષિ અને વેટનરી, જો પશુ ચિકિત્સા, કૃષિ સાથે જે ડેવલપ ફિશરીઝ છે કે પછી ડેરી ટેકનોલોજીના સબ્જેક્ટ છે કે પશુપાલનના સબ્જેક્ટ છે, આવા અનેક વિષયોને એની સાથે જોતરીને રોજગારી પ્રાપ્ત થાય, સ્કિલ્ડ લેબર પ્રાપ્ત થાય. સ્થાનિક યુવાનને પોતાને ત્યાં જ પોતાના વિસ્તારની અંદર જ એને પોતે નોલેજ પ્રાપ્ત કર્યું હોય અને એના આધારે રોજગારી મેળવે. સ્થાનિક કૃષિ કરતાં ખેડૂતને પોતાના, દાખલા તરીકે કોઈ આપણે જોઈએ છીએ કે ઘણી વખત ટીવીમાં પણ આવતું હોય છે. ગઈકાલે જોયું તો કેટલાક ખેડૂતો એવી રજૂઆત કરતા હતા કે અમારે આ મગફળીના પાકની અંદર વધુ વરસાદથી ફૂગ આવી ગઈ છે. તો હવે આ પ્રશ્ન છે તો એનું નિવારણ માટે આપણી આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એમ કહે છે કે નજીકની કૃષિ યુનિવર્સિટીનું આ ઉત્તરદાયિત્વ પર એ સંસ્થાઓ જે ક્ષેત્રની એ પોતે ખેડૂતોને માર્ગદર્શિત કરે. વધુ આ સમસ્યા આ પ્રદેશની છે તો એને દૂર કરીને કેવી રીતે આપણે વધુ સારું કાર્ય કરી શકીએ એની અંદર લીડ કરવાની વાત બહુ સરસ કરવામાં આવી છે. પશુ ચિકિત્સા દ્વારા ચિકિત્સકોનો ઉપયોગ કરીને પશુપાલન ઉદ્યોગને ખૂબ સારી રીતે ડેવલપ કરવાની વાત છે. આજે આપણે જાણીએ છીએ કે પશુપાલન ઉદ્યોગ દ્વારા જ અમૂલનું નામ વિશ્વ કક્ષાએ આજે છે. અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા, ભારતનું નામ ગજવે છે. એ જ હજુ એમાં પણ ખૂબ સારી સંભાવનાઓ રહે છે અને આ દ્વારા દરેક છે જે યુવાન છે એને રોજગારી પ્રાપ્ત થાય એનો હેતુ રહેલો છે. જમીનની ઘટતી ઉત્પાદક ક્ષમતા વિશે પણ જ્ઞાન આપવાની વાત છે. કૃષિ સાથે કાર્ય કરતી જે કૃષિ યુનિવર્સિટી સાથે ને પણ રાષ્ટ્રીય નેશનલ લેબ અને ફૂડ એન્ડ ડ્રગ્સ માટેની જે જુદા જુદા સંશોધનો કરે છે એ લેબની સાથે જોડવાની વાત છે. કાયદા શિક્ષણની વાત મિત્રો કરીએ તો કાયદાને વૈશ્વિક સ્તરે નોલેજ આપવાની વાત છે અને કાયદાનું
જ્ઞાન 2 ભાષાની અંદર અપાશે. આ બહુ મહત્ત્વની જોગવાઈ કરવામાં આવી છે કે કાયદાનું જ્ઞાન 2 ભાષામાં, એક ગુજરાતી ભાષા માતૃભાષા સાથે અંગ્રેજી ભાષા, જેથી કરીને સામાન્ય કક્ષાના અત્યારે આપણે જોઈએ તો નીચલી અદાલતોની અંદર તાલુકા જિલ્લા કક્ષાની અદાલતો સુધી માતૃભાષાની અંદર જજમેન્ટ આવતા હોય છે. એને પડકારવાની વાત કે એને સમજવાની વાત પેલા સામાન્ય નાગરિક માટે કઠિન છે, તો એ દૂર કરવાની વાત છે. અને આ બહુ જ મહત્ત્વની વાત છે કે લીગલને પણ 2 ભાષા થી જ શીખવવામાં આવશે અને આ માટે લીગલ ટ્રાન્સલેશન સેલની પણ રચનાની વાત છે. વેલફેર ઓફ ધ સ્ટેટ, વેલફેર ઓફ ધ સોસાયટી, દાક્તરી સેવા, સ્વાસ્થ્ય શિક્ષણ, એ તો બહુ જ ખૂબ જ અગત્યની વાત છે. આપણે જાણીએ છીએ કે નીટથી MBBSની અંદર પ્રવેશ મળે છે. એ જ રીતે 4થા વર્ષે પીજીની અંદરની પ્રવેશની પરીક્ષા પણ 4થા વર્ષે લેવાની વાત મૂકવામાં આવી છે, જેથી કરીને 5મા વર્ષે જો પૂરું કરે ઇન્ટર્નશીપ, એવો જ ડૉક્ટર પોતાની સેવા આપતો થાય અથવા તો આગળના અભ્યાસક્રમની અંદર જોડાય અને એનો સમય ન વેડફાય. એલોપેથિક ચિકિત્સા અને સાથે સાથે આ આયુર્વેદિક ચિકિત્સા અને યોગને પણ જોડવાની ખૂબ સરસ વાત કરી છે. વ્યક્તિગત આવડતને સામુદાયિક ભાગીદારીમાં સમાજના ઉત્તરદાયિત્વ તરફ મૂકવાની વાત છે. કૌશલ્ય આધારિત શિક્ષણ, ટેકનિકલ શિક્ષણની પણ અહીંયા ટેકનિકલ શિક્ષણને પણ વ્યવસાયો સાથે જોડવાની તો વાત છે, પણ એની અંદર પણ પરિવર્તનની વાત છે. એ કોઈ પણ સંસ્થા ટેકનિકલ શિક્ષણ પ્રોવાઈડ કરી શકશે. માનવીય કૌશલ્યો અને ટેકનોલોજીનો ખૂબ સારો ઉપયોગ થાય અને રાષ્ટ્રના વિકાસ માટે આપણે આગળ વધીએ, એવી આ સુંદર આ વાત આમાં મૂકવામાં આવે છે. જીનેટિક ટેકનોલોજી હોય, જૈવિક ટેકનોલોજી હોય, નેનો ટેકનોલોજી હોય કે ન્યુરો સાયન્સ કે 3D આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી જેવા નવા વિકસતા ક્ષેત્રોની અંદર પણ ભરપૂર વિકાસની તકો છે. અને આ બધાને આપણે આ શિક્ષણ પ્રોવાઈડ કરી જે જરૂરિયાતવાળા વ્યક્તિઓ છે, જેને શીખવું છે, એના માટેની ઉજ્જવળ તકો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રોવાઈડ કરે છે. તો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આ સમગ્ર વાતો દ્વારા આપણને આ વોકેશનલ એજ્યુકેશન, પ્રોફેશનલ એજ્યુકેશનની અંદર કુશળ કારીગર, સ્કિલ્ડ વર્કર અને સ્કિલ્ડ પ્રોફેશનલ, કુશળ પ્રોફેશનલ આપણને પ્રાપ્ત થાય, આપણે પ્રાપ્ત કરી શકીશું એવી આશા સાથે વિરમું છું. થેન્ક યુ. થેન્ક્સ ટુ ઓલ. ખૂબ ખૂબ આભાર ગઢવી સાહેબ. એથિક્સ અને પબ્લિક પર્પઝને ધ્યાનમાં રાખીને પ્રોફેશનલ તૈયાર કરવા સંદર્ભે તેમજ એક પેરેડાઇમ શિફ્ટ ફ્રોમ આઇસોલેટેડ ઇન્સ્ટિટ્યૂટ ટુ મલ્ટીડિસિપ્લિનરી ઇન્સ્ટિટ્યૂટ માટેની વિગતપૂર્ણ ચર્ચા અને માહિતી આપવા બદલ હું ગઢવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, લીગલ યુનિવર્સિટી, હેલ્થ સાયન્સ યુનિવર્સિટીઝ અને ટેકનિકલ એજ્યુકેશન માટેની હાયર એજ્યુકેશનમાં પ્રોફેશનલ એજ્યુકેશન કેવી રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વણી લેવાયેલું છે તેની ઊંડાણપૂર્વક આપણને સમજ આપી. હવે હું આમંત્રિત કરું છું પાર્થેશ પંડ્યા કે જેઓ I2V ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના ચીફ ઓફિસર છે અને જેઓ આપણને સાંપ્રત સમયમાં વોકેશનલ એજ્યુકેશન એન્ડ પ્રોફેશનલ એજ્યુકેશન કેવી રીતે આપણને સાંપ્રત સમયમાં આપણે એને જોઈ શકીએ છીએ, ગુજરાતમાં તેનો સિનેરિયો શું છે તેની આપણને ઊંડાણપૂર્વક માહિતી આપશે. તો આઈ વેલકમ પાર્થેશ સર. નમસ્કાર મિત્રો. ઘડિયાળ અને સમય જોતા હશો અને સાથે સાથે એમ થતું હશે કે જે આ ત્રીજા વખતા બોલવાના છે. હું પ્રયત્ન એવો કરીશ કે મારી વાત તમને બહુ ઝડપથી મૂકી શકું અને તમારી સાથે વાત કરી શકું. પહેલો મુદ્દો જે યોગિતાબેને જ્યારે સોંપ્યું ત્યારે કીધું કે અત્યારની વર્તમાન પરિસ્થિતિ શું છે અને સાંપ્રત સમયમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય એની વાત કરવાની છે. તો હું આ 2 મુદ્દાને જોડીને એમ કહી શકું, મારે કેટલાક ડેટા, કેટલીક માહિતી તમારી સાથે શેર કરવી છે અને જેના આધારે તમે લોકો સમજી શકશો કે આની શું જરૂરિયાત છે. અત્યારે આપણા દેશની અંદર એવા કેટલા લોકો છે કે જે લોકો વ્યવસાય કરી શકે છે, એટલે કે એમ્પ્લોયેબલ પોપ્યુલેશનનો જો આંકડો લેવામાં આવે તો એ આંકડો અત્યારે લગભગ કુલ વસ્તીના 45% જેટલો છે. હવે જો હું એ 45% આંકડાને કન્વર્ટ કરું તો મને એમ ખ્યાલ આવે કે લગભગ 65 કરોડ જેટલા લોકો નોકરી કરી શકે એ ઉંમરના છે, જે કમાઈ શકે એ ઉંમરના છે. હવે એક બીજા આંકડાની જોડે જોડે વાત કરીએ કે અત્યારે જેને હું સરકારી નોકરી શબ્દ વાપરું છું એ કેટલી છે.
તો એ આંકડો લગભગ 48.37 એટલે 48.5 લાખ કેન્દ્રની અને બીજી લગભગ 2.8 કરોડ રાજ્યની, એટલે કુલ મળીને કુલ જે નોકરી કે કામ ધંધો કરી શકે એમ છે એવા વસ્તીના 5% સરકારી નોકરી છે. આ બે આંકડા આપણે બરાબર સમજી લઈએ તો આખી શિક્ષણ નીતિમાં આનું મહત્વ શું છે સમજાઈ જશે. કારણ કે એનો અર્થ એમ થયો કે બાકીના 95% માટે થઈને એક નવી તક ઊભી કરવાની આ વાત છે. એટલે જે મુખ્ય પ્રવાહ કહીએ છીએ, પણ હવે કદાચ એવું લાગે કે મુખ્ય પ્રવાહ તો આ છે. મારે એક બીજી બાબત ઉપર આપની સમક્ષ ધ્યાન દોરવું છે, આપણા જીડીપીના કોન્ટ્રીબ્યુશનની વાત. જે આપણું ટોટલ જીડીપી છે એની અંદર સર્વિસ સેક્ટર એનું કોન્ટ્રીબ્યુશન આજે લગભગ 54% છે. આ એક સમજવા જેવું છે. એટલે કે જે ઉત્પાદન કરનારું યુનિટ છે એનું જે કોન્ટ્રીબ્યુશન 30% જેવું થવા જાય છે અને કૃષિનું કોન્ટ્રીબ્યુશન છે 16 થી 17% જેવું થવા જાય છે. એટલે કે સર્વિસ સેક્ટર એ સૌથી મોટું છે. પણ એમાં આવે શું, સર્વિસ સેક્ટરમાં આવે શું? એક તો આપણે સરકારી નોકરીની વ્યક્તિગત નોકરીની વાત કરી, પણ એ ઉપરાંત એની અંદર આવે દાખલા તરીકે કમ્યુનિકેશન છે તો એમાં આવશે. એટલે કે જેટલા પણ આપણે મોબાઈલ વાપરીએ છીએ એ મોબાઈલ માટેના સર્વિસ સાથે જોડાયેલા બધા લોકો છે એમાં આવે. ટ્રાન્સપોર્ટ તો કે એમાં આવશે. એ ઉપરાંત આપણે ટ્રેડ, વેપાર, નાના મોટા વેપારીઓ છે એમાં આવશે. હવે તમે જુઓ કે આ બધી સોફ્ટ સ્કિલ છે. એ સોફ્ટ સ્કિલ મળશે ક્યાંથી? જો એ સોફ્ટ સ્કિલ નહીં મળે તો આ 54% કોન્ટ્રીબ્યુશન દેનારા લોકો જે છે એની અંદર આપણે કેવી રીતે વધારે કરીશું? એની સામે હમણાં જ ગઢવી સાહેબે વાત કરી કે આપણા દેશમાં ઘણા બધા લોકો ખેતી સાથે જોડાયેલા છે. એ આંકડો એક્ઝેક્ટલી જોવા જઈએ તો 52% લોકો ખેતી સાથે જોડાયેલા છે. એનું જીડીપીમાં કોન્ટ્રીબ્યુશન કેટલું છે? 17%. આથી 6-7 વર્ષ પહેલાં 13% હતું, આજે 17% પહોંચ્યું છે. એટલે એનો અર્થ એમ થયો કે 52% લોકો ભેગા થઈને જો 17% કોન્ટ્રીબ્યુશન આપે તો આ આખું ક્ષેત્ર વિચારવું જોઈએ. એમાં કૌશલ્યની ખૂબ જરૂર છે. એમાં ઘણું પોટેન્શિયલ છે, ક્ષમતા રહેલી છે. જે ગઢવી સાહેબે કીધું એમાં એટલી ક્ષમતા રહેલી છે, પણ આપણે એનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી. કારણ કે મારું શિક્ષણ આ બધા પ્રકારની જરૂરિયાતને પૂરી પાડી શકતું નથી. હું એક જરા ભૂતકાળમાં જઈને પાછો આજે આવીશ. એક ઋષિ પાસે એક આશ્રમ પરંપરાની અંદર જ્યારે એક શિષ્ય ભણવા જાય છે ત્યારે એમ કહે છે કે ઋષિ આગળ જઈને કે મારે પશુપાલન શીખવું છે. તો ઋષિ એમ કહે છે, ગુરુજી એમ કહે છે કે ભાઈ તું આ ગાય લઈ જા અને 100 ગાય થાય ને તેથી પાછો આવજે. એક ગાય લઈને જાય છે, એ માણસ 10 વર્ષ પછી 100 ગાય લઈને પાછો આવે છે. ત્યારે ગુરુજી પૂછે છે, બોલ હવે તારે શું શીખવું છે? તો પેલો માણસ શિષ્ય એમ કહે છે કે હવે મારે કશું શીખવું નથી, મને લગભગ જે કંઈ શીખવું છે મને ખ્યાલ આવી ગયો. શું ગુરુજીને પશુપાલન આવડે છે? તમે કહેશો કે ના. પણ ગુરુજીએ પશુપાલન શીખ્યું? તો કે હા. આ ફેર છે ને આ જરૂરિયાત છે. આ બે વસ્તુ આપણે સમજીએ. જે આશ્રમ પરંપરા જે છે, હું આ એટલા માટે ઉદાહરણ લઉં છું અને 2-3 કારણ છે. આશ્રમ પરંપરા જે છે એ આપણું કલ્ચર છે. જે આપણને અઢિયોલ સાહેબે જ્યારે વાત કરી તેમાં સંસ્કૃતિ, એમાં નવી શિક્ષણ નીતિ જે આવી રહી છે એની અંદર લખે પણ છે, આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એવું લખે પણ છે કે આ આપણી સંસ્કૃતિ છે. સંસ્કૃતિની વાત આવે એટલે એક નાનકડું ઉદાહરણ ટાંકવાનું મન થાય કે 1909માં ગાંધીજી આફ્રિકાથી ને ઇંગ્લેન્ડ ગયેલા ને ત્યારે ત્યાં ઇંગ્લેન્ડની અંદર કેટલાક યુવાનિયાઓનું એક મંડળ ચાલતું હતું. એ મંડળના કેટલાક લોકોને એમ થયું કે એમ કે ગાંધી આફ્રિકામાં સારું કામ કરે છે તો આપણે એને બોલાવીએ. કોઈ ઓળખતું નથી, એને કોઈ જોયા પણ નથી. એટલે કીધું કે ભાઈ એને એક તાર કર્યો સ્ટીમર ઉપર, ને સ્ટીમર ઉપર તાર મળ્યો તો ગાંધીજીએ સ્વીકારી લીધું કે હા હું આવીશ. શું હતું? તમે આવીને ભાષણ કરજો અમારી જોડે કલાક, અમે લોકો બધા બપોરે 2 વાગે આ સ્થળે ભેગા થવાના છીએ, 2 થી 5 અમે બધા જોડે રાંધીશું, રાંધ્યા પછી આપણે લોકો તમારું ભાષણ સાંભળી સાંજે જમીન છૂટા પડીશું. આ અમારું શાકાહારી મંડળ છે. ગાંધીજી તો 2 વાગે પહોંચી ગયા. પેલા લોકોને કલ્પના હતી કે આ લોકો 5 વાગે આવશે. ખબર નથી, ઓળખતા નથી, એટલે એને એમ લાગ્યું કે આ ઇંગ્લેન્ડની અંદર, લંડનની અંદર રહેનારા ઘણા બધા લોકોમાંથી એકાદો અહીંનો માણસ કોઈ લાગે છે ભારતીય, એ જોડાયો છે. બધાની સાથે રસોઈ કરી. સાંજે 5 વાગે કીધું હવે એમ કે ગાંધી આવે એટલે આપણે ભાષણ શરૂ કરીએ. ત્યારે ગાંધી ઊભા થઈને કહે છે કે ભાઈ હું જ ગાંધી છું, ચાલો આપણે ભાષણ વાત કરીએ. વાત પૂરી થઈ. મંચ ઉપર 2 જણા બેઠા છે, એ મંડળના જે એક સંચાલક છે એ અને ગાંધીજી 2 જણા બેઠા છે અને વાત કરી છે. બંને મહાનુભાવો આજે આપણે જાણવા જેવા છો, કારણ કે એકનું નામ છે વીર સાવરકર
અને એક ગાંધી છે. એ તેથી બંને જણા સ્ટેજ ઉપર છે. એમનો પહેલો પરિચય ત્યાંથી શરૂ થાય છે. હું એને કલ્ચર તરીકે જ્યારે શબ્દ આવે ત્યારે આ ઘટના હું શું કામ લઉં છું? મને કેમ એવો વિચાર આવે કે આપણે સાથે મળીને રાંધીએ? આ સાથે મળીને રાંધવું એ વિચાર આવ્યો કેવી રીતે? કદાચ એ આપણા તાણાવાણામાં, આપણી સંસ્કૃતિમાં એ જોડાયેલું છે. સંસ્કૃતિમાં જોડાયેલી વાત એટલે એનો અર્થ એવો થાય કે મને કોઈ શીખવાડે કે ન શીખવાડે, મારે અંદર એ વિચાર આવે. એક જે કલેક્ટિવ મેમરીની વાત જે છે એ આ એક ઘટના છે. અને હું આ ઘટનાને અને આ દુનિયા આખી એ બરાબર સમજવું જોઈએ કે આશ્રમ પરંપરા દ્વારા શ્રમને શિક્ષણ સાથે જોડવાની જો આ દુનિયાને કોઈએ ભેટ આપી હોય તો ભારતે આપી છે. આ પણ એટલી જ વાસ્તવિકતા છે. આજે આપણે એને ફોર્મલાઇઝ કરવા જઈ રહ્યા છીએ. આજે એને આપણે એક વૈદિક સ્વરૂપ આપવા જઈ રહ્યા છીએ. ભૂતકાળની અંદર ઘણી ઘટનાઓ બની છે. 1938માં નઈ તાલીમની વાત ગાંધીજીએ કરેલી. એ નઈ તાલીમની અંદર ઉદ્યોગ દ્વારા શિક્ષણની વાત કરેલી હતી. આ ધીરે ધીરે રહેતા ઉદ્યોગ દ્વારા કેળવણીમાંથી ઉદ્યોગ અને કેળવણી થઈ ગયેલું અને ધીરે ધીરે કાર્યાનુભવથી સુધી પહોંચતા એ એક પ્રકારે એક એપેન્ડિક્સ બનીને રહી ગયેલું હતું. આ નવી શિક્ષણ નીતિના જે આમુખ છે એમાં આ વ્યાવસાયિક શિક્ષણના શરૂઆતના તબક્કામાં જ લખ્યું છે કે આ એક બીજી કક્ષાનું શિક્ષણ. એમ માનવામાં આવે છે કે મુખ્ય પ્રવાહ ઉપર ભાર ન આવે એટલા માટે 50% લોકોને બીજી જગ્યાએ વાળવા માટેનું શિક્ષણ, એટલે કે ભાર ન આવે. આ શિક્ષણ નીતિ એમ કહે છે કે આ મુખ્ય પ્રવાહ પણ આ જ છે, ઉદ્યોગ દ્વારા કેળવણી. આ એક એનું માધ્યમ છે, શિક્ષણનું માધ્યમ છે એનું કહે છે. હવે એમ થાય કે તો ભાઈ મારે કરવું શું? આજે ઘણી બધી જગ્યાએ આવું શિક્ષણ ચાલે છે. આવું શિક્ષણ આજે ઘણી બધી જે નઈ તાલીમની ઘણી બધી આજે ગુજરાત એમાં એક નેતૃત્વ પ્રદાન કરી શકે એ કક્ષાએ છે. આપણા રાજ્યમાં લગભગ 489 જેટલી ઉત્તર બુનિયાદી શાળાઓ છે, જેઓ જાણે અજાણે ક્યાંક એવું લાગે છે કે રિલિજિયસલી ફોલો કરે છે, ક્યાંક એકદમ આમ રિજિડની રીતે ફોલો કરે, ક્યાંક ખૂબ ક્રિએટિવલી ફોલો થાય છે. એ આખો જુદો ચર્ચાનો મુદ્દો છે, પણ એના મૂળભૂત પાયાની અંદર આ એક ઘટના રહેલી છે, એ તો આપણે સ્વીકારવું જોઈએ. તો એ જે છે એમાં કૃષિ અને ગોપાલન હોય કે ખેતી હોય કે બધા મુદ્દાઓ હતા. એની અંદર ખાદી અને કાંતણ હતું. શું એમાં મારે હીરા ઉદ્યોગ આવી શકે? શું હીરા ઉદ્યોગ હું એ વિચારી શકું? શું એની અંદર મારે ડેરી, હમણાં તે અડિયોલ સાહેબે ડેરીની જ્યારે વાત કરી ત્યારે હું વિચાર કરતા હતા, મુદ્દા લખતો હતો, તો મને એમ લાગ્યું કે મારે ડેરી વિશે, પશુપાલન વિશે શીખવું હોય તો મને એકાઉન્ટ્સ આવડવું જોશે, મને પશુપાલનનું વિજ્ઞાન આવડવું જોશે, મને કમ્યુનિકેશન આવડવું જોઈશે. એટલે કે આ શિક્ષણ નીતિ મને વિજ્ઞાન સાથે એકાઉન્ટ લેવાની છૂટ આપે છે. આ લિબરલ એજ્યુકેશનની વાત છે, એ અહીંયાથી આપણે શરૂ થાય છે. એટલે હવે હું એમ કહું કે હું BSc છું, BA છું, BCom છું, એવા વાત કદાચ નહીં હોય. મને એમ કહેવાનો મોકો મળશે કે મેં ગણિત અને સંસ્કૃત સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. કારણ કે લિબરલ એજ્યુકેશન એ નવા જમાનાની ડિમાન્ડ છે, માંગ છે. એટલે આની આ તક આપે છે. એટલે એવું કરવું પડશે. હું પ્રાથમિક શાળામાં ભણાવું, 6ઠું 7મું 8મું ભણાવું છું. મારે 6ઠા 7મા 8મા પ્રયોગ કરવો હોય તો કરી શકાય. ઘણા પ્રયોગો થઈ શકે. હું એક અમારા નાના પ્રયોગની વાત કરવા માંગીશ. અમે જ્યારે અડિયોલ સાહેબે ગઢવી સાહેબે વાત કરી, એમાં પુસ્તકની વાત કરી હતી. અમારા છોકરાઓએ હાઇકુ લખવાનું એમને કહ્યું. છોકરાઓએ હાઇકુ લખ્યા પછી નાના છોકરાઓને એના ઉપરથી ચિત્ર દોરવાનું કીધું. એટલે ખ્યાલ આવે કે છોકરો હાઇકુ જાતે સમજે છે કે નથી સમજતો. એટલું કર્યા પછી બધા જ હાઇકુઓને ભેગા કરીને અમે કમ્પ્યુટરમાં ટાઈપ કર્યા. પછી એનું નાનકડી પુસ્તિકા કરી. અમે એને પુસ્તિકાને 1000 કોપી છાપીને માર્કેટમાં વેચવા મૂકી. છોકરાઓએ 38,000 રૂપિયા કમાણા. કલ્પના કરી શકો છો કે આ પ્રાથમિક શાળાના બાળકોનો પ્રયોગ છે. બાળકોને ફોટોગ્રાફી શીખવી. અમદાવાદની અંદર રવિશંકર આર્ટ ગેલેરીમાં ફોટોગ્રાફીનું પ્રદર્શન કર્યું અને એના ફોટોગ્રાફ વેચાણા. લગભગ 20,000 રૂપિયાના ફોટોગ્રાફ વેચ્યા છોકરાએ. શું આપણે એને ગણી શકીએ? એક વખત અમે અમારા ગામની અંદર લીંબુડીની વાડી હતી, એનો 4 મહિનાનો ઇજારો રાખેલો. 4 મહિનાના ઇજારા, અડધો દિવસ નિશાળ અને સરકારી પ્રાથમિક શાળા, અડધો દિવસ નિશાળ, બાકીનો અડધો દિવસ છે એ લીંબુડીની વાડીમાં કામ. પણ શું કરવાનું? લીંબુ એકઠા કરવાના, એનું ગ્રેડેશન કરવાનું, એનો જ્યુસ કાઢવાનું, એનો સ્ક્વોશ બનાવવાનું, એને માર્કેટ કરવાનું. એમાં ગણિત શીખે છે, એમાં ભાષા શીખે છે, એમાં વિજ્ઞાન શીખે છે અને અભ્યાસક્રમના કયા મુદ્દા સાથે જોડાય છે એ કરવાનું છે. તો ટૂંકમાં આવા કેટલા બધા પ્રયોગ થાય. મારા નિશાળની અંદર જો એક દિવાલ બની રહી છે, વર્ગખંડ બની રહ્યો છે, કેટલી ઈંટ જોશે ગણતરી ઘનફળ નથી, કદાચ એ ઘનફળનો જ ભાગ છે. શું એ ગણાવી શકાય? તો મને લાગે છે કે મારું વર્ગખંડ છે હવે એ ખુલે છે. એક શિક્ષણ
જ્યારે પંચ હતું એનું પહેલું વિધાન એવું લખેલું હતું કે ભારતનું ભાવિ છે વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે, 4 દિવાલની વચ્ચે ઘડાઈ રહ્યું છે. કદાચ આ આપણને એમ કહે છે કે જેમ એક સરસ મજાનું એક વાક્ય છે, કવિતાનું વાક્ય છે, કદાચ ઉમાશંકર જોશીનું હશે, મને બરાબર યાદ નથી કોનું છે, પણ ઘર છોડી જનારને મળતી વિશ્વ તણી વ્યાપકતા. આ એક વિશ્વ તણી વ્યાપકતાની વાત કરવાની એ કદાચ અહીંયા આપણને વાત કરે છે. 3H એની કેળવણીની વાત કરે છે. જે હેન્ડ છે, જે હાર્ટ છે, અને આપણી સાથે એનું હેડ એટલે કે એનું દિમાગ છે, મગજ છે, તો એને એક સંકલિત રીતે કરવું, તો એના શિક્ષણની વાત પણ આજે આપણે નવી શિક્ષણ નીતિ કરે છે અને એવી નવી તકો ખોલી આપે છે. હું આજુબાજુ અનેક જગ્યાએ જો નજર કરીશ ને તો મને દેખાશે કે મારું શિક્ષણ ત્યાં કામમાં આવશે. કદાચ આજ પછી હવે આ શિક્ષણ મેળવનારું બાળક ભવિષ્યમાં ક્યારેય એવું નહીં કહે કે મને જે શીખવા મળ્યું છે એ મને કંઈ કામમાં નથી આવતું, કારણ કે હું કામનું ભણું છું. આ બે વસ્તુ વચ્ચે બહુ જ મોટો પાયાનો ફેર છે. હું જે ભણું છું એક એના આધારે મારે કામ નક્કી કરવાનું છે કે કામ છે એના આધારે હું ભણવાનું નક્કી કરું છું. આજે એક આખી એક એવી પ્રક્રિયા તરફ આપણે જઈ રહ્યા છીએ કે મારે ક્યાં શું કરવાનું છે, હું શું કામ ભણી રહ્યો છું, તો એના હેતુઓ શોધવાના છે. દુનિયાની અંદર ફિનલેન્ડનું એજ્યુકેશન છે સૌથી વધારે વખણાય છે, પણ શું છે એ ફિનલેન્ડના એજ્યુકેશનમાં એવું તો શું છે? એની અંદર 6ઠા 7મા 8માના શિક્ષકો હોય તો ત્રણેય શિક્ષકો જોડે બેસીને વિચાર કરે કે મારે ગુજરાતીમાં એક સરસ મજાની કવિતા અથવા તો એમના ત્યાં એની ભાષા હોય તો ફિનિશ ભાષાની અંદર મારે કવિતા ભણાવવાની છે. ભાષાનો શિક્ષક એમ કહે છે, ભૂગોળનો શિક્ષક એમ કહે છે કે મારે તો સમુદ્ર વિશે ભણાવવાનું છે, અને એની સાથે વિજ્ઞાનનો શિક્ષક એમ કહે છે કે મારે તો પાણીનું બંધારણ શીખવવાનું છે. ત્રણેય જણા H2O શીખવે છે, ત્રણેય જણા પાણી શીખવે છે, ત્રણેય જણા કવિતા શીખવે છે. આ થયું ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન. એ બાળક બહાર જાય છે, એને ખુલ્લા મેદાનની અંદર કામ કરે છે. હું મારી વાત, મને લાગે છે સમય મને અટકાવી રહ્યો છે, હું મારી વાત પૂરી કરું છું, પણ પૂરી કરતાં પહેલાં 1-2 મુદ્દા ખાલી જોડી દઉં. અત્યારે આખી દુનિયા સોલાર ઉપર જઈ રહી છે. આ ઉદ્યોગ એનર્જી, આ ઉર્જા ચાલવાની નથી, નવી ઉર્જા આવી રહી છે. શું એ મારા ઉદ્યોગનો ભાગ બનશે? અત્યાર સુધી મેં એવું ભણાવ્યું છે કે દુનિયાની અંદર કોલસો ખલાસ થઈ જવાનો છે, પેટ્રોલિયમ ખલાસ થઈ જવાનું છે. શું મારે કાલથી એવું ભણાવવાનું છે? ભણાવવું જોઈશે કે આ નવી ઉર્જા છે એ કેવી રીતે હું વાપરી શકીશ. તો એની વાત કરીશ તો એક સોલાર એક માત્ર ઉદાહરણ છે. મારું આખું કન્સેપ્ટ એટલો છે, શું હતું એ હતું જ, શું થઈ ગયું એ થઈ ગયું છે, પણ શું કરવાનું છે એ ફ્યુચરિસ્ટિક વ્યૂ જે છે એ આપણા માટે અગત્યનો છે. અને કદાચ આ શિક્ષણ નીતિ આપને ફ્યુચરિસ્ટિક વ્યૂ તરફ લઈ જાય છે, હોલિસ્ટિક. હવે ઉદ્યોગ છે એ અલગ નથી, પણ એ શિક્ષણના માળખાનો ભાગ છે, મુખ્ય પ્રવાહનો ભાગ છે, એવી વાત આપણને આ કરી રહ્યું છે. મને લાગે છે કે મારે જે કહેવું છે એ ટૂંકમાં કહેવાનો પ્રયત્ન કર્યો છે. આપ સૌનો આભાર, મજા આવી હશે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર પાર્થેશ સર. ઇન્ટિગ્રેશન ઓફ સ્કિલ્સ ઇન એજ્યુકેશનની ખૂબ જ વ્યવહારિક વાત પાર્થેશ સરે આપણને કરી અને આપણને સુમાહિત કર્યા. હવે આપણે આપણા પેનલના અધ્યક્ષ શ્રી BN રાજગોર સાહેબને હું આમંત્રણ આપું છું કે તેઓ અધ્યક્ષીય ઉદ્બોધન કરશે. સૌને નમસ્કાર. મારી અગાઉના વક્તાઓએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે વ્યવસાયિક શિક્ષણની જે વાત છે એ અંગે ખૂબ જ વિગતવાર માહિતી આપને આપેલી છે. મારી વાત ખૂબ જ ટૂંકમાં આપને સમક્ષ રજૂ કરીશ. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એ છેલ્લા 3-4 વર્ષથી સતત આની પર કામ ચાલી રહ્યું હતું. લાખોની સંખ્યામાં સલાહ સૂચનો મેળવવામાં આવેલા છે અને એના પર ખૂબ જ વિચાર વિમર્શ, મનોમંથન કરવામાં આવેલું છે. અને ત્યારબાદ આપણને આ એક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ પ્રાપ્ત થઈ છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કે જેમનો જન્મદિવસ ગઈકાલે જ સમગ્ર રાષ્ટ્રએ ઉજવ્યો, એમના શબ્દોમાં કહીએ તો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વોટ ટુ થિંકને બદલે હાઉ ટુ થિંક એ બાબત ઉપર વિશેષ મહત્ત્વ આપવામાં આવેલું છે. વિદ્યાર્થીને શું વિચારવું એ નહીં, પરંતુ હાઉ ટુ થિંક, કેવી રીતે વિચારવું એની મહત્ત્વની વાત છે. લર્નિંગ ટુ લર્ન, શીખતા શીખવું એ બાબત ઉપર વિશેષ જોક છે.
એની કલ્પના શક્તિનો વિકાસ થાય, જિજ્ઞાસા વૃત્તિનો વિકાસ થાય, એની સ્કિલ ડેવલપ થાય, કૌશલ્યનો વિકાસ થાય. એ બધી બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવેલું છે. ખાસ કરીને આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અને આ દેશના પનોતા પુત્ર એપીજે અબ્દુલ કલામ શિક્ષણ વિશે જે વાત કરે છે એ આપની સમક્ષ રજૂ કરું તો ધ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ મેક ગુડ હ્યુમન બીઇંગ્સ વિથ સ્કિલ્સ એન્ડ એક્સપર્ટાઇઝ. તો એમાં પણ સ્કિલ્સ અને એક્સપર્ટાઇઝની વાત આવે છે કે એજ્યુકેશન એને કહી શકાય. મિત્રો, વ્યવસાયિક શિક્ષણ વિશે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ખૂબ જ ઉત્તમ રીતે વિચારો વ્યક્ત કરવામાં આવેલા છે. અને એની શરૂઆત ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના તબક્કાથી શરૂ કરવાની વાત છે. ધોરણ 6 થી 8 એમાં કોઈ પણ એક રસપ્રદ અને આનંદપ્રદ અભ્યાસક્રમ વિદ્યાર્થી એ પોતે રાખે અને સ્થાનિક જે કારીગરો છે, સુથારીકામ, માટીકામ, બાગકામ, આવા અનેક જે લોકલ જે કારીગરો જે છે એના માર્ગદર્શન નીચે કોઈ પણ એક એને વ્યવસાયિક એને માર્ગદર્શન અને એનો અનુભવ પ્રત્યક્ષ મેળવવાની વાત રજૂ કરવામાં આવેલી છે. સાથે સાથે એમાં બેગલેસ ડેઝ કે વર્ષમાં ઓછામાં ઓછા 10 જેટલા એવા દિવસો હોય કે જેમાં બેગલેસ એને વ્યવસાયકારો સાથે રહીને પ્રત્યક્ષ અનુભવ મેળવવાનો છે. સાથે સાથે એના જે સ્થાનિક ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે, એના કલાકારો જે છે, એના કારીગરો જે છે, ઐતિહાસિક સ્થળો છે, આ બધાની મુલાકાત લેવાની છે અને એમ કરીને એને પ્રત્યક્ષ જ્ઞાન મેળવવાનું છે. આ બાબત ધોરણ 6 થી 8માં આવે છે. ત્યાર પછીની જે વાત કરીએ તો ધોરણ 9 થી 12 એમાં NSQFની જે વાત કરેલી છે કે NSQF દ્વારા વ્યવસાયિક શિક્ષણ, કોઈ પણ એક વ્યવસાયનું શિક્ષણ એ 9 થી 12 ધોરણમાં વિદ્યાર્થી પ્રાપ્ત કરે અને એની પોતાની આવડત એમાં વધે, શ્રમનું ગૌરવ કરતો થાય વિદ્યાર્થી, એ મહત્ત્વપૂર્ણ બાબત છે. અને ત્યારબાદ જે ઉચ્ચ શિક્ષણની જે વાત આવે છે તો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ વિદ્યાર્થી એક પ્રોફેશનલ ડેવલપમેન્ટ એનું થાય અને ખરેખર આપણા દેશને, આપણા ઉદ્યોગોને કેવા પ્રકારના વ્યવસાયિકોની જરૂરિયાત છે એ પ્રકારના વ્યવસાયિકો તૈયાર થાય. કારણ કે ઉદ્યોગની જરૂરિયાત બીજી હોય અને આપણે એ પ્રકારનો અભ્યાસક્રમ ન હોય તો એક પ્રકારની ગેપ એવી સર્જાય કે જે વ્યવસાયિક સ્નાતકો તૈયાર થાય પરંતુ એનામાં સ્કિલનો જો અભાવ હોય તો એ વ્યક્તિને ઉદ્યોગની જરૂરિયાત પ્રમાણે આપણે પ્રોવાઈડ કરી શકતા નથી. એટલે ઉદ્યોગોને પણ એમાં સાંકળવાની વાત છે. સાથે સાથે આપણો દેશ જે કૃષિ પ્રધાન દેશ છે તો કૃષિ વિષયને પણ ખૂબ વિશેષ મહત્ત્વ આપવામાં આવેલું છે અને કૃષિ યુનિવર્સિટીઓના ડેવલપમેન્ટની વાત છે. કારણ કે કૃષિનો વિકાસ એ સમગ્ર દેશનો વિકાસ છે. સાથે સાથે કાયદાકીય શિક્ષણની વાત હોય કે મેડિકલ ક્ષેત્રની જે વાત કરી તો મેડિકલ ક્ષેત્રમાં એવું નહીં કે એલોપેથી ભણો એટલે ફક્ત એલોપેથીનું જ નોલેજ હોય તમારામાં. એલોપેથીની સાથે સાથે આયુર્વેદ, ત્યાર પછી હોમિયોપેથિક અને યુનાની હોય કે આવા અનેક પ્રકારના નોલેજ પણ એની મૂળભૂત બેઝિક નોલેજ એની પાસે હોવું આવશ્યક છે. એ બાબત પણ આમાં જણાવવામાં આવેલી છે. એટલે ખાસ કરીને જે આ વ્યવસાયિક શિક્ષણ એ ડેવલપમેન્ટની જે વાત છે કે આપણે સ્કિલ બેઝ માણસો તૈયાર કરવાની વાત છે. રાષ્ટ્ર ઘડતરની આમાં વાત કરવામાં આવેલી છે કે જેથી આપણે શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ એવું ન બને કે એ વ્યક્તિ કોઈ પણ વ્યવસાયની એનામાં કોઈ પ્રકારની સ્કિલ તૈયાર ન થઈ હોય એવું આપણે કરવા માગતા નથી. એટલે એ બાબતનો વિશેષ ખ્યાલ રાખવામાં આવેલો છે.
અને એમ કહેવામાં આવે છે કે જે વોટર ટાઇટ જે દિવાલ જે કમ્પાર્ટમેન્ટ જે છે એ દૂર કરવાની વાત છે. જેમ કે કોઈ એક જ સ્ટ્રીમ ફક્ત સાયન્સ સ્ટ્રીમ કે જનરલ સ્ટ્રીમ કે ફક્ત વ્યવસાયલક્ષી શિક્ષણની અલગ જ સ્ટ્રીમ, એવી શિક્ષણ ક્ષેત્રે જે અલગ અલગ સ્ટ્રીમની જે વાત છે એ દૂર કરવાની વાત છે. અને એમ કહેવાય કે તમામ દિશાઓથી અમને શુભ વિચારો, સારા વિચારો પ્રાપ્ત થાવ એવી ભાવના એમાં વ્યક્ત કરવામાં આવેલી છે કે વિદ્યાર્થીને રસ પડે તેવા વિષયમાં આગળ વધી શકે એ પ્રકારનું આખું શિક્ષણનું માળખું આપણે એમાં રચવાની વાત છે. આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ખૂબ ઉત્તમ વિચારો રજૂ કરવામાં આવેલા છે. એનો અમલ કરવાની જવાબદારી આપણા સૌના માથે છે. ત્યારે ભવિષ્યમાં જ્યારે પણ આ અંગે આપણે અમલની નીતિ એમાં આગળ વધીશું ત્યારે આપ સૌના સાથ સહકારની ખૂબ જ આવશ્યકતા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે સમગ્ર દેશમાં આ પ્રકારના સેમિનારો યોજાઈ રહ્યા છે, વેબિનારો યોજાઈ રહ્યા છે અને સમગ્ર દેશમાં આના ઉપર વિચાર વિમર્શ ચાલી રહ્યા છે. ખૂબ આનંદની વાત છે. આપણે સૌ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે જાણીએ અને આપણા જે કંઈ શિક્ષણ ક્ષેત્રના ભવિષ્યના જે પડકારો છે એને પહોંચી વળવા આપણે સૌ સક્ષમ બનીએ અને ગુણવત્તાસભર શિક્ષણ આપણા બાળકોને આપણે પૂરું પાડીએ અને રાષ્ટ્રના જે એમ કહી શકાય કે ભાવિ નાગરિકો જે છે એમનું જીવન આપણે ઉજ્જવળ બનાવવાનો સૌ સાથે મળીને પ્રયાસ કરીએ એવી ભાવના સાથે વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર મિત્રો, આપ સૌએ આજે બહુ ઊંડાણપૂર્વક બે મહત્વના રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અંદરે મૂકવામાં આવેલા મુદ્દાઓ, વ્યવસાયિક શિક્ષણ અને પ્રોફેશનલ સેક્ટર, બહુ ઊંડાણપૂર્વક પેનલના તમામ સભ્યો દ્વારા સમજ આપને આપવામાં આવી છે અને ગુજરાતની અંદર હાલ આપણી પાસે શું છે એની માહિતી પણ આપની સમક્ષ મૂકવામાં આવી છે. આની અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર ખૂબ સરસ રીતે વણી લીધું છે કે વોકેશનલ એજ્યુકેશનના અન્ય જે દુનિયાના દેશો છે એની અંદર કૌશલ્ય પ્રાપ્ત કર્યા હોય એવું માનવબળ કેટલું, તેની અંદર લખ્યું છે જર્મનીમાં 74% છે, દક્ષિણ કોરિયામાં 96% છે, યુએસએમાં 42% છે. જ્યારે આપણી પાસે જે જૂથ છે જે કૌશલ્ય મેળવવા જોઈએ અને કૌશલ્યલક્ષી શિક્ષણ એમની પાસે હોવું જોઈએ એવું 19 થી 24 વર્ષનું જૂથ છે, 4% કરતાં પણ ઓછું છે. એટલે અહીંયા આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર આના ઉપર ખૂબ મોટો ભાર આપવામાં આવ્યો છે અને એટલે જ શાળા શિક્ષણના આગળના 8 ચેપ્ટર જોયા. એ 8 ચેપ્ટર બાદ આ જે મહત્વના જે કેન્દ્રીય જે ક્ષેત્રો કહેવાય એ કેન્દ્રીય ક્ષેત્રોની અંદર આ જે ક્ષેત્ર છે એને સમાવેશ કરી લીધું છે. એક વ્યવસાયિક શિક્ષણની વાત કરી અને બીજી આપણે જે વાત કરી એ પ્રોફેશનલ શિક્ષણની અંદર અને સુધી પહોંચે એ માટે એના ઉપર ભાર મૂક્યો છે. બીજો ભાર મૂક્યો છે લીગલ ઉપર ભાર મૂક્યો છે. એમાં ગઢવી સાહેબે કીધું લોકલ લેંગ્વેજ દ્વારા જે ન્યાય પ્રક્રિયા છે, ન્યાયની બાબતો છે એ દરેક સમાજના દરેક વર્ગ સુધી પહોંચે એ માટે એમને લોકલ ભાષાની અંદર પહોંચાડવા માટેની એ ડિસિપ્લિનની અંદર વ્યવસાયિક વિકાસની વાત છે. ત્રીજી મહત્વની જે બાબત છે એ હેલ્થની અહીંયા વાત કરી રહ્યા છે. હેલ્થની પણ એટલી જ અગત્યની છે. જેમ સાહેબે કહ્યું, કોમર્સનો વિદ્યાર્થી જે છે એ શું કામ હેલ્થના અભ્યાસક્રમ અથવા તો કૌશલ્ય વિશે શું કામ ન જાણકારી મેળવી શકે, એના કૌશલ્ય શું કામ ન પ્રાપ્ત કરી શકે. તે કોમર્સના વિદ્યાર્થી અથવા તો આર્ટ્સનો વિદ્યાર્થી પણ હેલ્થના નાના કૌશલ્યલક્ષી અભ્યાસક્રમ કરી અને એમના જે પોતપોતાના જે આસપાસના જે પણ કાર્યક્ષેત્ર છે એની અંદર આ કૌશલ્ય દ્વારા એ રોજગારી એમાં પણ મેળવી શકે એની બાબત છે. અને ચોથું મહત્વનું ક્ષેત્ર લીધું છે એ છે ટેકનિકલ એજ્યુકેશન. ટેકનિકલ એજ્યુકેશનની અંદર આજે પણ આપણે અત્યારે બાયસિગમાં બેઠા છીએ ત્યારે
આપણને ખ્યાલ છે કે ટેકનિકલ ઘણા બધા પર્સનોની ઘણી બધી જગ્યાએ એ જરૂર હોય છે. હું ફક્ત આ જે કમ્યુનિકેશનનું માધ્યમ છે એને જ ન જોડતા ટેકનિકલ એવા ઘણા બધા અભ્યાસક્રમ છે જેના આધારે આગળના કૌશલ્ય આધારિત મેળવેલા જ્ઞાનને આધારિત પોતાનું જે જીવનનું કાર્ય છે, જીવનમાં આર્થિકની જે બાબતો છે એ મેળવી શકે છે. એટલા માટે અહીંયા મલ્ટીડિસિપ્લિનરી વ્યવસાયિક શિક્ષણ અને પ્રોફેશનલ શિક્ષણની વાત કરી છે. સાહેબે જેમ વાત કરી એમ 6ઠ્ઠા ધોરણથી આને ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એની અંદર 10 દિવસની ઇન્ટર્નશીપની વાત છે અને એ 10 દિવસની ઇન્ટર્નશીપની અંદર એ એક્સપોઝર કરશે જુદા જુદા જે વ્યવસાયો છે જે અભ્યાસક્રમની અંદર સાંકળી લેવામાં આવશે ત્યારે એક્સપોઝર કરશે પોતાના મનગમતા વ્યવસાયિક કૌશલ્ય સાથે એ આગળ વધશે. અને આજના આ મુદ્દા સાથે આપણે આપણી જે પેનલ છે, એક્સપર્ટ પેનલ છે, એમના અધ્યક્ષ માનનીય શ્રી રાજગોર સાહેબ, જેઓ સંયુક્ત શિક્ષણ નિયામક માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર પોતાનું કાર્ય સંભાળી રહ્યા છે, એમને આ વ્યસ્ત સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત રહી આપણા આ મુદ્દાને ખૂબ સરસ રીતે અમને સમજાવ્યો છે. એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આનંદની લાગણી પણ અનુભવીએ છીએ અને એમને શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ. અઢિયોલ સાહેબ, બીએન ગઢવી સાહેબ અને પાર્થિવભાઈ પંડ્યા સાહેબ, આ તમામનો આ જે મુદ્દાઓ છે એની અંદર સંપૂર્ણ રીતે ન્યાય આપીને આપણી સમક્ષ મૂક્યા છે. એ બદલ એમનો ખૂબ આભાર માનીએ છીએ. એમને અમે અભિનંદન પણ પાઠવીએ છીએ અને શુભેચ્છા પણ પાઠવીએ છીએ. તો આજના આ દિવસે આ બંને મુદ્દાઓને આપ ખૂબ સરસ રીતે સમજ્યા હશો. હજી પણ આ મુદ્દાઓને એક વખત જો આપની પાસે આપની ગુજરાતી ભાષામાં પણ હવે આ ઉપલબ્ધ બની છે, એક વખત ફરી વખત આપ એને વાંચી લેશો તો એક દ્રઢીકરણના એક મજબૂત પાયા તરીકે તમે આને અનુભવી શકશો કે ખરેખર હવે આપણે આની અંદર આગળ શું કરવા જેવું છે. તો આપણે આ સાથે મળીને આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીને હું અહીંયા મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. બીજી એક ખાસ સૂચના એ છે આપની પાસે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સંદર્ભમાં કમ્યુનિકેબલ કોમ્પિટિશન માટેની એક સ્પર્ધા આપને પાસે એનો પરિપત્ર પહોંચી ગયો છે. 25/9/2020 સુધીમાં આપ આ કમ્યુનિકેબલ જે પોસ્ટર્સ છે, સ્કીટ છે, મૂવીઝ છે, પ્રેઝન્ટેશનની સ્લાઇડ છે, એ આપ એને આપની રજૂઆત કરી શકો છો અને એની સોફ્ટ કોપી છે, એ સોફ્ટ કોપી છે એ આપને ડીઓ અને ડીપીઓના જે તમને ઈમેલ આઈડી કે આપ્યા હશે ત્યાં અપલોડ કરવાની રહેશે. તો આપ સૌને અમારી વિનંતી છે કે આ શિક્ષક પર્વ નિમિત્તે આપ સૌ જે સાંભળી રહ્યા છે એને કદાચ આપ પોતાના પરફોર્મન્સ અથવા કૌશલ્યના આધારે પેન અથવા તો પેપર લઈને પણ ડ્રો કરીને આપ કરી શકશો અને ચોક્કસ એને તમે તમારા ડીઓ ડીપીઓના મેલ ઉપર સોફ્ટ કોપીમાં મોકલી આપો. અને અમારી વિનંતી એ પણ રહેશે કે આપ ખૂબ બહોળા પ્રમાણમાં એની અંદર ભાગ લો અને આપની સોફ્ટ કોપી મોકલી આપો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છીએ. આવતીકાલે ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું. આભાર.